ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગયા લેક્ચરની અંદર આપણે વૈદિક સંસ્કૃતિ પૂર્ણ કરી હતી. વૈદિક સંસ્કૃતિ પછી ચાલુ થાય છે બે ધર્મો. મહાન એવા ધર્મનો ઉદય થાય છે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એકબીજાના થોડા ઘણા સિમિલર એટલે કે સમકાલીન સમયગાળાની અંદર ચાલે છે. એ સમયગાળાની અંદર ચાલતા હોવાથી જે લોકો હિન્દુ ધર્મની અંદર જેમ કે વૈદિક સંસ્કૃતિની અંદર આપણે જોયું તો ઉત્તર વૈદિક કાળની અંદર વર્ણ વ્યવસ્થાને એ બધાનો ઉદય થાય છે. માટે લોકો જેમ કે ક્ષત્રિય છે, શૂદ્ર છે, તો એ લોકો જોડે થોડું ભિન્નતા ભેદભાવવાળું વર્તન કરવા લાગ્યા હતા. એટલે લોકો એ બધાથી વિભિન્ન મીન્સ બૌદ્ધ અને જૈન ધર્મ તરફ વળ્યા, જેમાં ભેદભાવનું કોઈ મહત્ત્વ નહોતું. કોઈ પણ વ્યક્તિ એના સભ્ય બની શકતા હતા, કોઈ પણ વ્યક્તિ એ ધર્મ અપનાવી શકતા હતા. માટે ધીમે ધીમે પ્રચાર થાય છે બૌદ્ધ અને જૈન ધર્મનો. તો બૌદ્ધ ધર્મનો પ્રચાર તમને ખબર છે કે ભારતની સાથે સાથે વિદેશોમાં પણ વધ્યો. બૌદ્ધ ધર્મની અંદર મહાન એવા એક વ્યક્તિ જેમનું નામ શું છે? ગૌતમ બુદ્ધ થઈ ગયા. તો પહેલાં આપણે માહિતી મેળવીશું ગૌતમ બુદ્ધ વિશે અને પછી એમાં આગળ જઈશું. સૌ પ્રથમ તો એશિયાના જ્યોતિપુંજ લાઇટ ઓફ એશિયા કહેવામાં આવે છે. એશિયાના જ્યોતિપુંજ લાઇટ ઓફ એશિયા તરીકે ઓળખાતા ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં થાય છે. કઈ જગ્યાએ થાય છે? તો કે નેપાળની તરાઈ મીન્સ તળેટીની અંદર કપિલવસ્તુ નગર પાસે લુંબિની વનમાં. અને ક્યારે થાય છે? વૈશાખી પૂર્ણિમાના દિવસે. ગૌતમ બુદ્ધમાં દરેક તિથિ યાદ રાખવાની રહેતી નથી, એમાં એક જ તિથિ યાદ રાખો, વૈશાખી પૂર્ણિમા. એટલે બધી સમયગાળો તેમની જે ઘટના છે એ પણ જન્મ છે, એમનું નિર્વાણ છે, એમને જે જ્ઞાનની પ્રાપ્તિ મળી હતી એ બધું એક જ દિવસે થાય છે. કયા દિવસે? વૈશાખી પૂર્ણિમા, જેને આપણે બીજા નામે ઓળખીએ છીએ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર લાઇટ ઓફ એશિયા એટલે કે એશિયાના જ્યોતિપુંજ જન્મ ક્યારે થાય છે પૂછાય તો 566 ઈસવીસન પૂર્વે 566. કઈ જગ્યાએ થાય છે? તો નેપાળની તરાઈની અંદર. નગરનું નામ શું છે? એમાં કપિલવસ્તુ નગર. કયા વનમાં થાય છે? લુંબિની વન. અને ક્યારે થાય છે? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. જોઈએ એની ડિટેલ્સ. ઈસવીસન પૂર્વે 566 જન્મ સ્થળ કયું આવશે? નેપાળના કપિલવસ્તુ નગર પાસે. કયા વનની અંદર થાય છે? લુંબિની વનમાં થાય છે. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું છે? સિદ્ધાર્થ. તેમના પિતાનું નામ શુદ્ધોદન. આ બધું યાદ રાખજો. હમણાં ફરી આપણે આનું રિવિઝન કરીએ છીએ. બાળપણનું નામ ખાસ યાદ રાખજો, સિદ્ધાર્થ. કેમ? તો કે મહાવીર સ્વામીના બાળપણનું નામ શું આવે છે? વર્ધમાન. તો બંને ભેગું થાય નહીં. તેમના પિતાજીનું નામ શું હતું? મહાવીર સ્વામીના પિતાજીનું નામ સિદ્ધાર્થ. માટે આ કન્ફ્યુઝનમાં પડતા નહીં. માટે યાદ રાખજો કે ભગવાન બુદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું આવશે? સિદ્ધાર્થ. માતાનું નામ માયાદેવી અથવા તો મહાદેવી અથવા તો મહામાયા. જે ઓપ્શનમાં દેખાય આપણે ટીક કરવાનું, કેમ કે અલગ અલગ ચોપડીઓમાં એમનું નામ અલગ અલગ આપેલું છે. દેવધાના રાજકુમારી તે હતા, પરંતુ બને છે એવું કે જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે ત્યારબાદ તેમના માતા એ અવસાન પામે છે અને તેમનું ભરણ પોષણ એટલે કે પાલન પોષણ કરનાર છે મહાપ્રજાપતિ ગૌતમી. મહાપ્રજાપતિ ગૌતમીના હેઠળ એ પોતે બાળપણથી એમનો ઉછેર થાય છે. તેમના પત્નીનું નામ શું હોય છે? યશોધરા. યશોધરા ન આપ્યું હોય તો ગોપા, બિંબા અથવા ભદ્ર, કચ્છા એ એમના ઉપનામો છે. જે ઓપ્શનમાં હોય આપણે ટીક કરવાનો. મોટે ભાગે તો શું પૂછાય છે? યશોધરા નામ પૂછાય છે. પુત્રનું નામ આવશે રાહુલ. તેમના પુત્રનું નામ છે રાહુલ. ગુરુનું નામ છે આલાર કલા. ઘોડાનું નામ છે કંથક. સારથીનું નામ છે છન્ન. અને મૃત્યુ થાય છે ઈસવીસન પૂર્વે 486. આમાંથી ઘણા બધા પ્રશ્ન
આવે છે. ફરી એકવાર રિવિઝન કરી દઈએ. જન્મ ક્યારે થાય છે? પહેલાં તો ઈસવીસન પૂર્વે 566. કયા દિવસે થાય છે એવું પૂછે તો વૈશાખી પૂર્ણિમાના દિવસે. કઈ જગ્યાએ થાય છે તો નેપાળની અંદર. વન પૂછે તો લુંબિની વન. નગર પૂછે તો કપિલવસ્તુ નગરની અંદર તેમનો જન્મ થાય છે. તેમના પિતાનું નામ શું હોય છે? શુદ્ધોધન. માતાનું નામ પૂછે તો માયાવતી અથવા તો માયાદેવી. પાલક માતાનું નામ પૂછે તો મહાપ્રજાપતિ ગૌતમી. મૂળ નામ પૂછે તો સિદ્ધાર્થ. મૂળ નામ પૂછે તો સિદ્ધાર્થ. ત્યારબાદ તેમના પત્નીનું નામ યશોદરા. પુત્રનું નામ, ગુરુનું નામ આલાર કલામ. આમના 2 ગુરુ હોય છે, એમાંના એક છે આલાર કલામ અને બીજા આવશે હમણાં રામપુત્ર. એ આપણે આગળ આવે એટલે જોઈએ. ઘોડાનું નામ કંથક. સારથીનું નામ છન્ન. અને તેમનું મૃત્યુ ક્યારે થાય છે? ઈસવીસન પૂર્વે 486. આમાં કદાચ ક્વેરી જન્મ અને મૃત્યુમાં થોડું ઘણું 566 567 આવું હોઈ શકે છે. કેમ તો કે NCERTમાં અલગ છે, GCERTમાં અલગ છે, માટે આ બની શકે છે. ગૌતમ બુદ્ધે ઉદ્દક રામપુત્ર. આ તેમના બીજા ગુરુ થશે. શું આવશે નામ? ઉદ્દક, રામપુત્ર. બંને નામ યાદ રાખજો. તેમના પાસેથી પણ શિક્ષા લીધી હતી. હવે સિદ્ધાર્થ જ્યારે નાના હોય છે, જ્યારે તેમનો જન્મ થાય છે, ત્યારે કૌંડિન્ય નામના એક ઋષિ ત્યાં આવે છે દરબારની અંદર. એ પુત્રને જોઈને કહે છે કાં તો આ મહાન રાજા બનશે અથવા તો એક મહાન સંત તરીકે ઉદ્ભવશે. રાજાને થઈ ગઈ ચિંતા, એકનો એક મારો દીકરો અને એ પોતે સંત ઋષિ બને? ના, આપણને ચાલે નહીં. માટે જ્યારે સિદ્ધાર્થ નાના હતા ત્યારથી માંડીને જ્યાં સુધી એ મોટા ન થયા ત્યાં સુધી એમને નગરની બહાર કાઢવામાં આવ્યા નહીં. એમને શું તો કે દુઃખ ક્યારેય એમને જોયું નહોતું. એમને સુખ સાહેબી એટલી બધી હતી, એ નગરમાં એમને મળી જતી હતી. માટે જીવન શું છે એમને ક્યાંય ખબર હતી નહીં. બને છે એવું કે અમુક સમય ગયા પછી રાજા બનવાનું હોય છે. રાજા બનતા પહેલાં એ પોતે પિતાજી જોડે આજ્ઞા માંગે છે કે મને નગરચર્યા કરવા માટે પરમિશન આપો. રાજાજી કહે છે સારું. હવે તો એમનો થઈ ગયો હતો મોટા, એટલા માટે તો એ પોતે પોતાના સારથીનું નામ શું હોય છે? છન્ન. છન્ન નામના સારથી અને ઘોડો કોણ હોય છે? કંથક. બંનેને લઈને નીકળી નીકળે છે નગરચર્યા કરવા માટે. જ્યારે નગરચર્યા કરવા માટે નીકળે છે ત્યારે સૌ પ્રથમ તેમને એક રોગી ભટકાય છે. રક્તપિત્તનો એક રોગી હોય છે. તમને ખબર છે રક્તપિત્તના રોગીની ઉપર કોળ થયેલા હોય છે, અંદરથી પરુ ને લોહી ને બધું નીકળતું હોય છે અને કોઈ એમાં આંખીઓ બધી બમણતી હોય છે. આજુબાજુ એની જોડે કોઈ આવતું નથી. એ પોતે પોતાના સારથીને પ્રશ્ન પૂછે છે આ કોણ? તો કે આ રોગી છે. તો કે કેમ એની જોડે કોઈ આવતું નથી? તો કે એને કોળ થયા છે માટે. ત્યાંથી પછી આગળ નીકળે છે ત્યારે એક વૃદ્ધ માણસ દેખાય છે કે લાકડીના ટેકે ચાલતો હોય છે. એના ચહેરા પર કરચલીઓ વળી ગયેલી હોય છે કે જેથી કરી તે આગળ નીકળી શકતો નથી. ધીમે ચાલે છે. ફરી પાછા બુદ્ધ ભગવાન પૂછે છે કે આ કોણ છે? તો કે આ વૃદ્ધ છે. હવે વૃદ્ધ થઈ ગયો પછી એની આગળની જિંદગી શું હોય? મૃત્યુ હોય છે. એના સિવાય કંઈ નથી. એટલે એ આગળ નીકળે છે. પછી એક શવ નીકળે છે કે માણસ વૃદ્ધ થઈ જાય, અંતિમ યાત્રા જોવે છે. કા શું છે કે આ માણસ મૃત્યુ પામે છે. હવે એને શું કરવાનું? તો કે અગ્નિ સંસ્કાર કરવા માટે અથવા તો દફનાવવા માટે લઈ જવામાં આવે છે. એટલા માટે એમને જોવે છે અને લાસ્ટમાં પોતે એક સાધુને જોવે છે. દૂરથી આવે છે. એના ચહેરા ઉપર પીળા ભગવા રંગના વસ્ત્રો પહેરે છે. ચહેરા ઉપર તેજ દેખાઈ રહ્યું છે. ક્યાંય કોઈ ભાવ વિચલિત થયેલા નથી. એકદમ શાંત મનથી એ ચાલે આવે છે. એમને પૂછે છે કે આ કોણ છે? તો કે આ સાધુ છે. એમને સંસારનો ત્યાગ કરેલો છે, એટલે કે મોહ માયામાંથી મુક્તિ લીધેલી છે અને ભગવાનની આરાધનાની અંદર લીન છે. આટલું થતાં ભગવાન બુદ્ધ એટલે કે સિદ્ધાર્થના મનની અંદર પ્રશ્ન કે જીવનનું આ સુખ સાહેબી કંઈ જ કામનું નથી. જ્યાં સુધી આપણને ભગવાનની પ્રાપ્તિ ન થાય, સાચા જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે કંઈ કરી શકતા નથી. આ જે વૃદ્ધ માણસ છે, આ જે રોગી છે, એને બચાવવાનો સાચો એક માર્ગ શું છે? તો કે ભગવાનની આરાધના કરવી. બસ ત્યારથી એ નિર્ણય લે છે કે હવે આપણે શું કરવાનું? સંસારનો ત્યાગ કરવાનો. પોતે ઘરે આવે છે અને રાત્રે પોતાના પત્ની અને બાળકને
સૂતેલા મૂકીને એ પોતે ઘરમાંથી નીકળી જાય છે. એટલે શું લે છે? સંન્યાસ લે છે. જતાની સાથે એ પોતે પોતાના સારથી છન્ન અને કંથક ઘોડાને લઈને જાય છે. જ્યાં સુધી જંગલ નથી આવતું ત્યાં સુધી બંને સાથે રહે છે અને ત્યારબાદ તે પોતે છે બંનેને મૂકી અને ત્યાંથી જંગલની અંદર નીકળી જાય છે. આગળ બને છે એવું કે ગૌતમ બુદ્ધ જોડે 5 ઋષિઓ હોય છે. એ 5 ઋષિઓની સાથે સાથે એ ભગવાનની આરાધના કરતા હોય છે. શરૂઆતમાં તો ઋષિઓ કે ખાધા પીધા વગર ભગવાનની આરાધના કરો, ખાધા પીધા વગર. ગૌતમ બુદ્ધને 5 ઋષિઓ પોતે આરાધના કરતા હોય છે, પરંતુ ભગવાન પ્રાપ્ત થતા નથી. એમને કંઈ જ પ્રકારની કોઈ જ અંદર શરીરની અંદર કોઈ અનુભૂતિ થતી નથી. એકવાર બને છે એવું કે સુજાતા નામની સ્ત્રી જે પોતે વૃક્ષ નીચે, પીપળાના વૃક્ષ નીચે જે પોતે તપસ્યા કરતા હોય છે, ત્યાં સુજાતા નામની સ્ત્રી આવે છે, એમને ખીર ખવડાવે છે. એ પોતે ખીર ખાય છે. એ ખીર ખાય છે એટલે પેલા 5 ઋષિઓ કે તમે તો હવે ભગવાનના નામમાં હવે કંઈ રાખ્યું નથી, કે હવે તમને ભગવાન મળશે નહીં, માટે 5 ઋષિઓ એમને છોડીને જતા રહે છે. પોતે સિદ્ધાર્થ તો પોતાના જે કામમાં હોય છે, લીન હોય છે, માટે એમને ખબર પડે છે કે અલ્પાહાર કર્યા વિના ભક્તિ પણ થતી નથી. તમે ભૂખે તરસે તળવળો એવું ભગવાનનું પણ ગમતું નથી. આખરે જતાં એમને વૈશાખી પૂર્ણિમાની રાત્રિએ એમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ને જ્ઞાનની પ્રાપ્તિ થતાં એમનું નામ બદલાય છે, ગૌતમ બુદ્ધ તરીકે પ્રચલિત થાય છે. એ જે વૃક્ષના નીચે એમને જે પેલું કરી હોય છે તપસ્યા, એ વૃક્ષને બોધિ વૃક્ષ તરીકે ઉલ્લેખવામાં આવે છે અને જે પ્રક્રિયા હોય છે એને સંબોધિની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ તે પોતે ઉપદેશ કોને આપે છે? જે 5 ઋષિઓ એમને છોડીને જતા રહ્યા હોય છે, એ જ 5 ઋષિઓને એ પોતે જ્ઞાન આપે છે અને સૌ પ્રથમ સારનાથ ખાતે એમને ઉપદેશ આપે છે. બરાબર, આ બધું જ આ સ્લાઇડમાં લખેલું છે. આપણે ફટાફટ જોતા રહીએ. આમાં બધાને ખબર પડી ગઈ ને? ઓકે, ફરી એકવાર પહેલાં જે સ્ટાર્ટિંગનું પૂછાય છે કોઈ પણ પરીક્ષાની અંદર, જો ક્લિયર પ્રશ્નો પૂછાવા હોય તો જે બેઝિક જે પ્રશ્નો છે એ, બાકી બધું જે સ્લાઇડમાં છે એ તો તમે એક વાર વાંચી જશો ને તો પણ તમને ખબર પડતી જશે કે આમાંથી ટોપિક વાઇઝ મીન્સ વિધાનો પૂછાય તો તમને તરત ખબર પડી જાય કે આવા વિધાનો પૂછાય છે. ઓકે, ફરીથી બુદ્ધનું મૂળ નામ શું હતું? પિતાનું નામ પૂછે તો? માતાનું નામ પૂછે તો? માયાવતી પાલક માતાનું નામ પૂછે તો? મહાપ્રજાપતિ ગૌતમી પુત્રનું નામ પૂછે તો? રાહુલ પત્નીનું નામ પૂછે તો? યશોદરા ઘોડાનું નામ પૂછે તો? કંથક સારથીનું નામ પૂછે તો? છન્ન નામના સારથીની સાથે એ પોતે ત્યાંથી નીકળે છે. ચલો જોઈ લઈએ હવે આગળ કે 29 વર્ષની વયે, કેટલા વર્ષની વયે એમને સંસારનો ત્યાગ કર્યો? 29 વર્ષની વયે સંસારનો ત્યાગ કર્યો. આ ઘટનાને કયા નામે ઓળખાય છે? મહાભિનિષ્ક્રમણ. મોસ્ટ આઈએમપી કહેવાય કે ઘણીવાર પરીક્ષાની અંદર આવે છે કે જે ગૌતમ બુદ્ધે સંસારનો ત્યાગ કર્યો એ ઘટનાને કયા નામે ઓળખવામાં આવે છે? તો શું આવશે? મહાભિનિષ્ક્રમણ. એ પોતે સંસારનો ત્યાગ કર્યા બાદ પહેલાં રાજગૃહ, ત્યારબાદ પુરુવેલા અથવા તો ઉરુવેલા, આ બંને એનું નામ છે. ગમે તે નામ પરીક્ષામાં આવે તમે લખી શકો છો. ઉરુવેલા નામના સ્થળે જાય છે અને અહીંયા તે પોતે 5 બ્રાહ્મણો સાથે તપસ્યા કરવા માટે જાય છે. 6 વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી અને દેહને સંકટમાં મૂક્યું. કોઈ પણ ફાયદો ન થતાં તેમને દેહને ટકાવી રાખવાની જરૂર પડી. એટલા માટે તેમને પુનઃ અન્ન લેવાની શરૂઆત કરી. એક દિવસે તેમને કઈ સ્ત્રી આવશે? સુજાતા નામની ગોવાલણ સ્ત્રી દ્વારા બનાવેલી ખીર ખાઈને કઈ નદીના કિનારે? નિરંજના નદીના કિનારે. કયા વૃક્ષના નીચે? પીપળાના વૃક્ષના નીચે ધ્યાનમાં બેસી ગયા અને 35 વર્ષની ઉંમરે, 29 વર્ષની ઉંમરે એમને ગૃહ સંસાર ત્યાગ કરીને 35 વર્ષ એટલે કે 6 વર્ષની કઠોર તપસ્યા પછી તેમને ઉંમર ધ્યાનના 49મા દિવસે, આ યાદ નહીં રાખો તો ચાલશે, આપણે ખાલી ઉંમર યાદ રાખવાની, વૈશાખી પૂર્ણિમાની રાત્રિએ બોધિ વૃક્ષની છાયામાં તેમને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. જે જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે તે ઘટનાને શું કહેવામાં આવે છે? સંબોધિની ઘટના. પરીક્ષાની અંદર 2 સેન્ટેન્સ હંગાત હતા.
બરાબર. કે સંસારનો ત્યાગ કર્યો એ ઘટનાને કેવી ઘટના કહેવાય? મહાવીર નિષ્ક્રમણ, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ ઘટનાને શું કહેવાય? સંબોધિની પ્રક્રિયા કહે છે. બંને વસ્તુઓ યાદ રાખજો. નદી ખાસ યાદ રાખજો. કઈ નદીના કિનારે એમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે? નિરંજના નદીના કિનારે. કયા વૃક્ષના નીચે? પીપળાના વૃક્ષના નીચે. બોધિ વૃક્ષ તો પછી એનું નામ પડ્યું, પણ પીપળાનું વૃક્ષ યાદ રાખજો, કેમ કે મહાવીર સ્વામીમાં સાલનું વૃક્ષ આવે છે. બે વૃક્ષ ભેગા ના થઈ જાય, માટે આપણે કયું વૃક્ષ યાદ રાખશું? પીપળાના વૃક્ષના નીચે. કયા દિવસે એમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે? વૈશાખી પૂર્ણિમાની રાત્રિ. અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે? સંબોધિની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ કૌંડિન્ય નામના ઋષિ બાળપણની અંદર મળ્યા હતા. એ વાળા ઋષિ તેમને સિદ્ધાર્થ નિશંક સમ્યક બુદ્ધ બનશે તેમ કહ્યું હતું. એટલે બોધિ જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ જગતમાં બુદ્ધ તરીકે પ્રસિદ્ધ થયા હતા. એટલે કે તે નાનપણમાં સમ્યક બુદ્ધ બનશે એવું કહેવાથી તેમને નામ શું આપ્યું હતું? ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધ એટલે શું કહેવાય? જાગ્રત અને જ્ઞાની વ્યક્તિ. ભગવાન બુદ્ધે પોતાના જીવનકાળ દરમિયાન સૌથી વધારે ઉપદેશો ક્યાં આપ્યા છે? કૌશલ રાજ્યની રાજધાની શ્રાવસ્તીમાં. આ મોસ્ટ આઈએમપી યાદ રાખજો, આમાં ભૂલ થાય નહીં. સૌથી વધારેમાં વધારે ઉપદેશ ક્યાં આપ્યા છે? શ્રાવસ્તી ખાતે આપેલા છે. તેઓ શાક્ય જાતિના હોવાથી શાક્યશી અથવા તો સાય મુનિ તરીકે ઓળખાય છે. ગૌતમ બુદ્ધના બીજા નામ છે. બરાબર. ગૌતમ બુદ્ધના બીજા નામ શું છે? શાક્યશી કે સાય મુનિ. અથવા તો સાહિત્યની અંદર એમને તથાગત તરીકે ઓળખાય છે, અથવા તો તથાતા તરીકે ઓળખાય છે. બીજું નામ છે એનું શાસ્તા અને તથાગત તરીકે ઓળખાય છે. તેમનું ગૌત્રનું નામ ગૌતમ હોવાથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે પણ પ્રચલિત થાય છે. અહીંયા બધા નામ આપ્યા. એમનું મૂળ નામ શું હતું? સિદ્ધાર્થ. આગળ જતા એ કયા નામે ઓળખાય છે? બુદ્ધ તરીકે ઓળખાય છે. સમ્યક બુદ્ધ થશે એવું કૌંડિન્ય ઋષિએ કીધું હતું, માટે એ બુદ્ધ તરીકે ઓળખાય છે. એમના ગોત્રનું નામ ગૌતમ હોવાથી તે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાય છે. શાક્ય કુળના હોવાથી એ શાક્યશી અથવા તો શાક્ય મુનિ તરીકે ઓળખાય છે. અને સાહિત્યમાં તેમને તથાગત અને શાસ્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાપરિનિર્વાણ. અહીંયા મહાપરિનિર્વાણનો અર્થ મૃત્યુ થતો નથી. બરાબર. એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ મહાપરિનિર્વાણના મુખ્યત્વે નિર્વાણ અને મહાપરિનિર્વાણનો મુખ્યત્વે બે અર્થ થાય છે. એક તો કે એક તમે સંસારનો જ્યારે ત્યાગ કરી લો છો, મીન્સ કે તમે મોહ માયા છોડી દો છો એને, અને એક મૃત્યુ થાય છે એને પણ શું કહેવાય? મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. નિર્વાણનો મતલબ જ એ થાય છે કે એમને શું થાય છે? જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઓકે. આ ભગવાન બુદ્ધ છે એ પોતે એક કહેવામાં આવે છે એક મહાન ઋષિ હતા, માટે જ્યારે એમનું મૃત્યુ થાય છે એને પણ શું કહેવામાં આવે છે? મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો જોઈ લઈશું. જીવનનો અંતિમ સમય કઈ નદીના કિનારે? હિરણ્યવતી નદીના કિનારે. કોના સાથે પસાર કર્યો? આનંદ સાથે પસાર કર્યો. ને તેમને અંતિમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો? કુશીનારા ખાતે. કોને આપ્યો હતો? સુભદને આપ્યો હતો. કેટલીક જગ્યાએ તેમના શિષ્ય આનંદને આપ્યો હતો એવું પણ લખેલું આવે છે. તો બાય ઓપ્શન આપણે જવાનું. શિષ્ય કોણ હતા એમના? આનંદ. કઈ જગ્યાએ અંતિમ સમય પસાર કર્યો? કુશીનારા. કઈ નદીના કિનારે? હિરણ્યવતી નદીના કિનારે. અને અંતિમ ઉપદેશ કોને આપેલો માનવામાં આવે છે? સુભદને આપેલો માનવામાં આવે છે. તેઓ ઈસવીસન પૂર્વે 486માં 80 વર્ષની વયે મલ્લ ગણરાજ્યના પાટનગર કુશીનારા ખાતે. સ્થળ કયું? કુશીનારા. જન્મ ક્યાં થયો હતો? કપિલવસ્તુમાં જન્મ, કુશીનારામાં મૃત્યુ. આ બંનેમાં ભૂલ થાય નહીં. ઓપ્શનમાં બે હોય પછી ભૂલ બંને ક આવતું હતું, પણ કયું ક હતું ખબર છે નહીં, એવું થાય નહીં. માટે જન્મ ક્યાં થાય? કપિલવસ્તુ. મૃત્યુ ક્યાં થાય? કુશીનારા. એટલા માટે કરાવું છું. મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ બે ભેગા થઈ જાય છે ને પછી
કોનો જન્મ ને કોનું મૃત્યુ બધું ભેગું થઈ જાય છે. બરાબર, એવું ના થાય માટે આપણે યાદ રાખવાનું. નિર્વાણ પામ્યા. આ સ્થળની ઓળખ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના કસિયા નામના ગામથી કરવામાં આવી છે. આ ખાલી તમારી જાણકારી માટે છે, આજ સુધી પરીક્ષામાં પૂછાયું નથી. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, છેલ્લા દિવસો કઈ નદીના કિનારે પસાર કર્યા? હિરણ્યવતી નદીના કિનારે. કયા શિષ્યની સાથે પસાર કર્યા? આનંદ નામના શિષ્યની સાથે પસાર કર્યા. છેલ્લો ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો? કોને આપ્યો? સુબોધને. કઈ જગ્યાએ મૃત્યુ પામ્યા? કુશીનારા ખાતે. એવું કહેવાય છે કે ભાઈ એમને ડાયરિયા થઈ ગયા હતા અને એમનું અવસાન થઈ ગયું હતું. અથવા કેટલાક લોકો એવી માન્યતા, આ બધી માન્યતા ચોપડીઓમાં લખેલું છે એ જ હું તમને કહું છું. કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ એમના જમવામાં કોઈકે કંઈક મિલાવી દીધું હતું અને ત્યારબાદ તેમનું અવસાન થયેલું માનવામાં આવે છે. એનસીઆરટી મત મુજબ ઈસવીસન પૂર્વે 483ની અંદર નિર્વાણ પામ્યા. તો મેં તમને પહેલાં જ કીધું છે કે સાલમાં થોડા ઘણા હોય છે, થોડી ઘણી ક્વેરી હોય છે, માઇનોર. બરાબર, તો પ્લસ માઇનસ થોડું રહેશે. 566ની જગ્યાએ 567, પણ ઓપ્શનમાં એવું નહીં 566, 67, 68, કેમ કે ચોપડીઓવાળા પેપર સેટર નહીં ખબર છે કે એવા ઓપ્શન મૂકી શકાય નહીં. ડન. ચલો, બુદ્ધનું પ્રતિનિધિત્વ કરતા 5 સ્વરૂપો કમળ અને બળદ તેમના જન્મ સાથે સંકળાયેલા છે. તમને ખબર હશે કે ગૌતમ બુદ્ધ કોનો અવતાર માનવામાં આવે છે? વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. માટે કહેવાય છે કે જ્યારે તે પોતે મહામાયાના ગર્ભમાં હતા એ સમયની અંદર મહામાયાને એક તેજસ્વી પ્રકાશ ફેલાયેલો જોવા મળે છે. અને કમળ એક પેલું કહેવાય ને કે ભગવાન વિષ્ણુ કમળ સાથે દેખવા મળે છે. અને ત્યારબાદ ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે. માટે તેમના જન્મ સાથે શું આપેલું છે? કમળ અને બળદ. ઘોડો ત્યાગનું પ્રતીક છે. ત્યાગનું પ્રતીક એટલા માટે કે જ્યારે સંસારનો ત્યાગ કરે ત્યારે અંતિમ સમય સુધી કોણ હાજર હતું? ઘોડો. ત્યારબાદ આવશે બોધિ વૃક્ષ, જેને મહાબોધિ કહેવામાં આવે છે. બોધિ વૃક્ષના નીચે એમને શું થાય છે? જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ ઘટનાને કઈ ઘટના તરીકે ઓળખવામાં આવે છે? સંબોધિની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નિર્વાણ. આ જે નિર્વાણ શબ્દ છે, આ નિર્વાણ એમને કયા નામે ઓળખાય છે? આ નિર્વાણ છે જ્યારે તે કોઈકને ઉપદેશ આપે છે એને શું કહેવામાં આવે છે? ધમ્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ આગળ આવશે. ઓકે, બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો 3 છે: બુદ્ધ, સંઘ અને ધમ્મ. શું આવશે? બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ. બુદ્ધમ, ફરીથી એકવાર શું આવશે? બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને લાસ્ટમાં સંઘમ શરણમ ગચ્છામિ. આ 3 એમના મુખ્ય અંગો છે. આગળ તમને ખબર છે બુદ્ધ અનુસાર સૃષ્ટિ એ કેવી છે? દુઃખમય છે. તો કે દુઃખમય સૃષ્ટિ છે એને દૂર તો કરવાનું ને. તો કે દુઃખમય સૃષ્ટિ કેમ છે? એનું કારણ શું છે હોવાનું? તૃષ્ણા, એટલે કે આપણી ઈચ્છાઓ, આપણી અપેક્ષાઓ જ એટલી બધી છે કે આપણું જીવન કેવું છે? દુઃખમય. જો આપણે અપેક્ષા ન રાખીએ તો આપણું જીવન દુઃખમય હોય નહીં. અપેક્ષા છે ને કે ભાઈ આપણે પરીક્ષાની અંદર પાસ થઈએ જલ્દીમાં જલ્દી, જ્યાં સુધી ન થઈએ ત્યાં સુધી આપણે કેવા? દુઃખી. પાસ થયા એ દિવસે કેવા? સુખી. તો એ પૂરું થઈ જાય ત્યાં સુધી ના. તો રિઝલ્ટ આવી ગયા પછી આપણી અપેક્ષા શું હોય? નજીક નંબર આવે તો સારું, દૂર જવું નથી. બીજો જ પલે એ વિચાર આવશે. જેવા પાસ થશે ને એવા બીજા જ પલે એવો વિચાર આવે, નજીક નંબર આવે તો સારું. નજીક નંબર આવી ગયો, સારી પોલીસ ચોકી મળે તો સારું, કે સારી જગ્યા મળે તો સારું, સારું ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ. બધું થઈ ગયું, નોકરી બોકરી બધું આવી ગયું બધું. પછી ઓફિસ સ્ટાફની અંદર કોઈક સારું ન હોય તો યાર આ મજા નહીં આવતી. કંઈક સારું હોત તો સારું. આ તો જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું છું. બાકી એવી ઘણી બધી બાબતો છે જેના લઈને આપણે દુઃખી થઈ જઈએ છીએ. કોઈકને મોબાઈલનો ક્રેઝ હોય ને મોબાઈલ બગડી ગયો હોય તો એ દિવસે ખાવાનું ના ભાવે, એ દુઃખ થઈ જાય. તો આપણું જીવન કેવું છે? દુઃખમય છે. દુઃખનું કારણ શું છે? આપણી ઈચ્છાઓ છે. ઈચ્છાઓને દૂર કરીએ માટે આપણે દુઃખી થતા
નથી. અને જ્યારે આપણી બધી ઈચ્છાઓ મરી જાય છે ત્યારે આપણે સંત મહાત્મા બની જઈએ છીએ કે કોઈ જાતને કોઈ સંસારનો મોહ ત્યાગ બધું છોડી દઈએ છીએ. પરંતુ આપણા જીવનમાં એવું છે નહીં કે આપણે એ બધું છોડી શકીએ. બરાબર. માટે ભગવાન બુદ્ધને ખબર હતી કે દરેક વ્યક્તિ એવું કરી શકવાના નથી. માટે ભગવાન બુદ્ધે કેવું કર્યું? સરળ બનાવ્યું. તમે ઘરે રહીને પણ ભગવાન બુદ્ધને માની શકો છો અને સંઘમાં રહીને પણ માની શકો છો. જ્યારે જૈન ધર્મની અંદર એવું નથી. જૈન ધર્મના નિયમો બૌદ્ધ ધર્મ કરતાં થોડા આકરા છે. ત્યારે તમારે મુંડન કરાવવું પડે, વ્હાઇટ કલરના સફેદ વસ્ત્રો પહેરવા પડે, કેટલાક લોકો દિગંબર રહેવાનું પસંદ કરે. બરાબર. અને ત્યારબાદ કઠોર રીતની અંદર જૈન ધર્મનું પાલન કરવામાં આવે છે. જ્યારે બૌદ્ધ ધર્મ ઘરે બેઠા બેઠા પણ તમે બૌદ્ધ ધર્મનું પાલન કરી શકો છો. આ છે નાશવંત છે, તુચ્છ છે, આવું માનતા હતા. તેઓ મનુષ્ય દ્વારા રચવામાં આવેલા વેદો અને ઈશ્વરીય સત્તામાં વિશ્વાસ રાખતા નથી. ઓકે, મનુષ્ય દ્વારા આ સેન્ટેન્સ યાદ રાખજો. વેદો અને ઈશ્વરીય સત્તામાં વિશ્વાસ રાખતા નથી. આવું સેન્ટેન્સ બેઠું પૂછાયું હતું. બૌદ્ધ ધર્મ વિશે નીચેના વિધાનો ચકાસો, એમાં આવું આવ્યું હતું. તેમના અનુસાર એક વસ્તુના વિનાશ પછી બીજી વસ્તુની ઉત્પત્તિ થાય છે. દરેક ઘટના પાછળ કાર્યકારણનો સિદ્ધાંત છે અને આ કાર્યકારણના સિદ્ધાંતને શું કહેવાય છે? પ્રતિત્ય સમુત્પાદ કહે છે. આ શબ્દ એટલા માટે યાદ રાખજો કે પરીક્ષામાં પૂછાય કે આ શબ્દ કયા ધર્મ સાથે સંકળાયેલો છે. તો શું યાદ રાખશું? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. આમાં શું આવે છે? કાર્યકારણનો સિદ્ધાંત આવે છે કે કાર્યકારણના સિદ્ધાંત સાથે સંકળાયેલો છે. બૌદ્ધ ધર્મની અંદર ઈચ્છાઓ અને વાસનાઓથી છુટકારો અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે નિર્વાણ, જો આ શબ્દ પાછો આવ્યો, નિર્વાણ. નિર્વાણનો અર્થ શું થાય? પાપોમાંથી મુક્તિ. આપણા પાપોની મુક્તિ ક્યારે થાય? કે આપણે મૃત્યુ પામીએ ત્યારે. ત્યાં સુધી તો આપણે જાણતા અજાણતા કંઈક ને કંઈક પાપ કરતા રહેતા હોઈએ છીએ. બરાબર. પાપ કરવો એનો મતલબ એવો નથી કે કોઈકને મારી નાખવું એને જ પાપ કહેવાય. મન, વચન અને કર્મથી આપણે કંઈક ખોટું કરીએ, કોઈનું ખોટું વિચારીએ, ભલે આપણે બાજુવાળા જોડે હસીને વાત કરતા હોય પણ મનમાં તો એવું થતું કે આનું સારું ના થાય તો સારું, તો એને પણ શું કહેવાય? પાપ કહેવાય. અને પાપોમાંથી મુક્તિ થાય એટલે નિર્વાણ. ગૌતમ બુદ્ધ જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ મેળવે છે ત્યારે એમની પાપોમાંથી શું થઈ જાય છે? મુક્તિ થઈ જાય છે. બૌદ્ધ ધર્મના ત્રિરત્નની અંદર બુદ્ધ એટલે કે પીળું રત્ન, ધમ્મ એટલે કે નીલું રત્ન અને સંઘ એટલે કે લાલ રત્નનો સમાવેશ થાય છે. ધમ્મ એટલે ધર્મ. ધમ્મ એ આધ્યાત્મિક જીવન શૈલી છે. જુઓ, આ જે બધી વસ્તુ જે હું ચલાવી રહી છું એ ક્યાંક ને ક્યાંક તમને ડાયરેક્ટ સેન્ટેન્સ પૂછાશે. એમાંથી એવું ખાલી જગ્યા કે એવું કંઈ ના પૂછાય, પણ પ્રશ્નમાં પૂછાય છે. બૌદ્ધ ધર્મમાંથી નીચેના વિધાનો ચકાસો. એમાં બેઠા સેન્ટેન્સો આવેલા હોય. આ વાંચેલું હોય તમને યાદ હોય બૌદ્ધ ધર્મની અંદર આવું કંઈક આવ્યું હતું, ડાયરેક્ટ ટીક કરીને આવતું રહેવાનું. બરાબર. બુદ્ધે સ્વયં કહ્યું છે કે જે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં ફાયદાકારક છે તે ધમ્મ છે. કયા કયા પ્રકારના ધમ્મ આવે? તો કે શીલ આવે, સમાધિ આવે, દાન આવે, પ્રજ્ઞા આવે. આ બધા ધમ્મના ઉદાહરણો છે. ધમ્મ એટલે ધર્મ. બૌદ્ધ સંઘ એટલે તમને ખબર છે કે ગૌતમ બુદ્ધ હતા, ત્યારબાદ ગૌતમ બુદ્ધના આગળ જે એમના શિષ્યોને બધા એક સંઘ બનાવ્યો. સંઘ મીન્સ એક આશ્રમ જેવું બનાવવામાં આવે, એક સંઘ બનાવવામાં આવે. એની અંદર લોકો આવી શકે, ત્યાં રહી શકે અને એનો વિકાસ કરી શકે માટે બનાવવામાં આવે. તો શું? સંઘ. ધાર્મિક દ્રષ્ટિએ આધ્યાત્મિક સમાજને સંઘ તરીકે ઓળખવામાં આવે છે. સંઘનો અર્થ સમૂહ, સંગઠન કે સભા તેવો થાય છે. સંઘમાં 15 વર્ષથી ઓછી વયના, આ મોસ્ટ આઈએમપી છે. બહુ જ વાર પરીક્ષામાં આનું આ જ પૂછાય છે. આની બહાર બેઠા પ્રશ્નો આના નાના જ આવે છે, સેન્ટેન્સો બેઠે બેઠા મૂકે છે. શું છે કે 15 વર્ષથી ઓછી વયનો વ્યક્તિ તેમના માતા પિતાની અનુમતિ વિના તેમજ દાસ, સિપાહી, ઋણી, અપરાધી અને રોગીને પ્રવેશ આપવામાં આવતો નથી. કોને કોને પ્રવેશ આપવામાં આવતો નથી? પહેલાં તો 15 વર્ષથી ઓછી વ્યક્તિને જો પ્રવેશ લેવો હોય તો કોની અનુમતિ લેવાની? માતા પિતાની. માતા પિતા અનુમતિ આપે તો સંઘમાં પ્રવેશ મળે, બાકી મળે નહીં. અને આ લોકોને તો કમ્પલસરી નહોતા જ આપતા. કોને? દાસ હોય, સિપાહી હોય, ઋણી હોય,
અપરાધી હોય, રોગી. દાસને એટલા માટે કે ભાઈ મહેલમાં કામ કરતો હોય એ ત્યાં કામ કરે કે સંઘમાં આવીને કરે. સિપાહીને પણ એવું દેશ માટે પોતાનું બલિદાન આપવાનું હોય, યુદ્ધોમાં જવાનું હોય તો આવી ના શકે. ઋણી એટલે કે દેવાદાર લોકો હોય જેના માથે એટલું બધું દેવું હોય એ સંઘમાં આવીને શું કામ કરે? એનું મન પવિત્ર રહે ના. અપરાધી જેને કોઈ ગુનો કર્યો હોય તેવા. અને રોગી જે રોગિષ્ઠ વ્યક્તિ હોય તે પોતે સંઘની અંદર પોતાનું યોગદાન આપી શકતા નથી. માટે ફરી એકવાર 15 વર્ષની ઓછી વયની વ્યક્તિ હોય તો કોની પરમિશન જોઈએ? માતા પિતાની. માતા પિતા પરમિશન આપે તો જ આવી શકે, બાકી આવી શકે નહીં. અને બીજા કયા લોકોને અનુમતિ ના મળે? દાસ, સિપાઈ, ઋણી, અપરાધી અને રોગી લોકોને પ્રવેશ મળતો નથી. સંઘમાં પ્રવેશ કરનારને કયા નામે ઓળખવામાં આવે છે? ઉપસંપદા. આ પણ પૂછાયેલું છે. સંઘમાં પ્રવેશ કરનારને કયા નામે ઓળખવામાં આવે? ઉપસંપદા. સંઘમાં સામેલ થનાર વ્યક્તિને પહેલાં શ્રમણનો દરજ્જો મળતો. શ્રમણ મીન્સ જ્યારે તમે કોઈ પણ જગ્યાએ એન્ટ્રી આપો છો, તમને સંઘના નિયમો ખબર હોય ના ખબર હોય, બધું તમારા માટે શીખવાનું હોય ને, એટલે તમે શીખવ છો. શીખવ વ્યક્તિને શું કહેવામાં આવે? શ્રમણ. 10 વર્ષ થઈ જાય, 10 વર્ષનો અનુભવ થઈ જાય પછી એમની યોગ્યતા ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવો છે? યોગ્ય છે. માટે તેને શાનો દરજ્જો મળતો? ભિક્ષુનો દરજ્જો આપવામાં આવતો હતો. એટલે કે સંઘમાં જે દાખલ થાય એ વ્યક્તિને પહેલાં શું કહેવામાં આવે? શ્રમણ કહેવામાં આવે. ત્યારબાદ 10 વર્ષ પછી યોગ્ય બની જાય એટલે એને ભિક્ષુનો દરજ્જો આપવામાં આવતો. સંઘના નિયમોનું પાલન કરે, તપ કરે અને તેના આધારે તેને ઉપાસક, શ્રમણ કે ભિક્ષુ કહેવાતા હતા. બૌદ્ધ સંઘની અંદર ભિક્ષુ, ભિક્ષુણીઓ, ગૃહસ્થ અને સ્ત્રીઓ એમ 4 વિભાગ હતા. કેટલા વિભાગ હતા? 4. છોકરાઓ હોય કેવા હોય? ભિક્ષુ. લેડીઝ એટલે કે મહિલાઓ હોય ભિક્ષુણી. ગૃહસ્થ ઘેર બેસીને કામ કરે, ઘેર બેસીને બૌદ્ધ ધર્મમાં પાલન કરે એને શું કહેવાય? ગૃહસ્થ. અને આખરે આવશે સ્ત્રીઓ. સ્ત્રીઓમાં પણ કેવું? ગૃહસ્થ જેવી સ્ત્રીઓ હોય. ભિક્ષુ ભિક્ષુણીઓ અલગ અને ગૃહસ્થ અને સ્ત્રીઓ અલગ, એમ 4 ભાગમાં વહેંચવામાં આવે છે. ભિક્ષુ અને ભિક્ષુણી કેવા? 10-10 વર્ષ સુધી તે સંઘની અંદર કામ કર્યું, બધું કર્યું, માટે એ લોકો કેવા થઈ ગયા? કેપેબલ થઈ ગયા, યોગ્યતા ધરાવતા થઈ ગયા. એને ભિક્ષુ અને ભિક્ષુણીઓ કહેવામાં આવે છે. બૌદ્ધ ગ્રંથો અનુસાર પોતાના પ્રિય શિષ્ય આનંદના કહેવાથી, કોના કહેવાથી? આનંદના કહેવાથી મહિલાઓને સંઘમાં પ્રવેશ આપવાની પરમિશન આપી હતી. કોના કહેવાથી મહિલાઓ આયા સંઘમાં? આનંદના કહેવાથી. સૌ પ્રથમ કઈ મહિલા હતા? મહાપ્રજાપતિ ગૌતમી એ પ્રથમ મહિલા હતા કે જે બૌદ્ધ સંઘની અંદર સામેલ થયા હતા. ત્યારબાદ સંઘમાં સામેલ થતા મહિલાઓ ભિક્ષુણીઓ તરીકે ઓળખાતી. સંઘમાં આવી જાય પછી એ મહિલાઓ કેવી બની જતી? ભિક્ષુણી. આગળ મેં કહ્યું તેમ 10 વર્ષ સુધી. પછી આગળ જતા સંઘમાં સામેલ થતી મહિલાઓ થેરી બની જતી. આ યાદ રાખજો, થેરી. એના ઉપરથી પુસ્તક બી છે, થેરી ગાથા. આ એટલા માટે યાદ રાખવાનું, આ આવે તો તમને ખાલી એટલું યાદ રાખવું જોઈએ કે આ કયા ધર્મ સાથે સંકળાયેલ છે? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. આ થેરી શબ્દ છે એ બૌદ્ધ ધર્મ સાથેનો છે. પ્રશ્ન પૂછાય કે થેરી ગાથા પુસ્તક છે એ કયા ધર્મનું છે? તો શું આવે? બૌદ્ધ ધર્મનું છે. ભિક્ષુઓની સંખ્યા વધતા સંઘના નિયમો માટે બુદ્ધે બનાવ્યા હતા, જે વિનય પીટકની અંદર એકત્રિત કરવામાં આવ્યા હતા. કયા પીટકની અંદર બુદ્ધ ધર્મના નિયમો છે? વિનય પીટકની અંદર છે. આગળ એકવાર તલાટીની અંદર આ જ પ્રશ્ન પૂછાયો હતો કે વિનય પીટક ગ્રંથની અંદર શું આવેલું છે? તો કે સંઘ માટેના નિયમો આવેલા છે વિનય પીટકમાં. વિનય પીટકની અંદર શું છે? મુખ્યત્વે નિયમો. પારકાના ધનનો લોભ ન કરવો. પારકાના ધનનો લોભ ન કરવો એટલે કે કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું તોડી નખાય ને બાજુવાળા તો બંગલો બનાવ્યો પણ આપણી જોડે પૈસા નથી એટલે બીજાના ધનનો લોભ કરવો નહીં. હિંસા ન કરવી. મન, વચન અને કર્મથી પણ હિંસા કરવાની નહીં. જેમ બને તેમ કીડીઓનું પેલી લાઈન જતી હોય, આપણને ખબર છે કીડીઓ જાય છે, ના જોતા એ અલગ વસ્તુ છે, પણ જોઈ છે તોય પગ મૂકીને નીકળી જવાનું, તે એને પણ એક જાતની હિંસા કહેવાય છે. માટે એવી હિંસા નહીં કરવાની. નશો નહીં કરવાનો એટલે કે દારૂ પીવાનો નહીં. અસત્ય નહીં બોલવાનું. ઓકે, ખોટું બોલવાનું નહીં. જાણી જોઈને ખોટું બોલવાનું નહીં. પછી પેલું કહેવત નહીં ભાઈ કે જીસ જુસ્સે કિસી કા
ભલા હો, વો झूठ झूठ નહીં હોતા, એમ કરી ઘણું બધું झूठ બોલી નાખવાનું. એવું કરવાનું નહીં. આપણે 100% સત્ય તો ન બોલી શકીએ, પણ આપણે એવો પ્રયત્ન કરવાનો કે ખોટું બોલાય નહીં. નેક્સ્ટ, દુરાચારથી દૂર રહેવું. ક્લાસની અંદર એમ કંઈ ઘરે કીધું હોય કે હું ક્લાસમાં જઈને આવું છું, તો કે લાવો ને બાર લટાર માર લઈએ, નહીં જવું ક્લાસમાં, કોણે જોયું ઘરેથી. એવું કરાય નહીં. એને શું કહેવાય? ખોટું કીધું કહેવાય. ઓકે, જે કામ માટે નીકળે એ કામ કરવાનું, અને દુરાચારથી દૂર રહેવું એટલે કે ખરાબ કામથી દૂર રહેવાનું હોય. ચલો, એના આર્ય સત્ય મેં તમને હમણાં ચલાવેલા જ છે. આર્ય સત્ય, સંસાર દુઃખમય છે. દુઃખનું કારણ શું છે? તૃષ્ણા છે. દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે. એટલે કે ઈચ્છાઓ છોડી દો તો આપણને કોઈ જાતનું દુઃખ થાય નહીં. પરંતુ આપણે એ છોડી શકતા નથી, માટે ગૌતમ બુદ્ધે એનો મધ્ય માર્ગ અપનાવ્યો. મધ્ય માર્ગ કેવો? તો કે ભગવાનની બહુ નજીક આવીને, એટલે એવું નહીં કે ભાઈ તમે દીક્ષા લઈ લો અને સંસારને છોડી દો, એવું પણ નહીં. બધો મોહમાયામાં જ ડૂબી જાઓ, એવું નહીં. એના વચ્ચેનો એક માર્ગ બનાવ્યો, જેને કહેવામાં આવે છે અષ્ટાંગિક માર્ગ કહેવામાં આવે છે, જેને મધ્ય માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એ જ છે. તો 8 આપણે જોઈ લઈએ એના માર્ગ. સૌ પ્રથમ આવશે સમ્યક દ્રષ્ટિ, ત્યારબાદ આવે છે સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક આચરણ એટલે કે વ્યવહાર, સમ્યક સાધન એટલે કે આજીવિકા, સમ્યક પ્રયાસ એટલે કે કર્મ, સમ્યક સ્મૃતિ, અને લાસ્ટમાં આવે છે ધ્યાન અથવા તો સમાધિ. ફરી એકવાર બોલી જાઓ. સમ્યક તો બધામાં આવે જ છે, કોમન જ છે, એટલે બોલી જાઓ. પહેલામાં શું આવશે? દ્રષ્ટિ, બીજામાં સંકલ્પ, ત્રીજામાં, ચોથામાં આચરણ, પાંચમામાં સાધન અથવા તો આજીવિકા, છઠ્ઠામાં પ્રયાસ કે કર્મ, સાતમામાં સ્મૃતિ, અને આઠમામાં ધ્યાન કે સમાધિનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધે એક સુધારક તરીકે પણ કામ કર્યું છે. એટલે કે ઈશ્વરવાદ અને આત્માવાદની જગ્યાએ તેમને કોને મહત્ત્વ આપેલું છે? કર્મવાદને મહત્ત્વ આપ્યું છે. ઈશ્વરવાદ મીન્સ ઈશ્વરમાં બધું ઈશ્વર ઉપર ન છોડી દેવાય કે જે કરે કોણ કરે? ઈશ્વર કરે, એમ નહીં. આત્માવાદને જાકારો. આત્માવાદ મીન્સ તમને ખબર જ છે કે કેટલાક લોકો કહે છે કે ભાઈ વ્યક્તિનું મૃત્યુ પામે પછી કોણ જીવિત રહે છે? આત્મા. આત્મા અમર છે એવું કહેવામાં આવે છે. પરંતુ ગૌતમ બુદ્ધે શું કીધું? કર્મવાદ. તમે જેવા કર્મ કરશો એવું તમને ફળ મળશે. કેટલાક લોકો નહીં કહેતા કે અહીંયા કરેલું આગળ જતાં અહીંયા જ ભોગવવું પડે, એને કહેવાય કર્મવાદ. સારા કર્મ કરો એટલે તમને સારું ફળ મળે. ત્યારબાદ કર્મકાંડ છે, પશુ બલિનો છે, ઊંચ નીચના ભેદભાવનો પણ તેમને વિરોધ કરે છે. એ મેં તમને આગળ કીધું છે. સ્ત્રીઓને તેમને મહત્ત્વ આપી નિર્વાણ માટે એટલે કે પાપોની મુક્તિ માટે એમને શું કર્યું? હકદાર ગણી હતી. ત્યારબાદ સૌથી વધારેમાં વધારે પરીક્ષાની અંદર જે આવે છે તે બધાએ લખવાનું જ છે, કમ્પલસરી. ઓકે, કેમ કે આ મોઢે કરવાની છે અને આમાંથી જ ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન આવે છે. સૌ પ્રથમ 4 સંગતિઓ ભરાઈ હતી. સૌ પ્રથમ સંગતિ ભરાય છે ઈસવીસન પૂર્વે 483માં. કઈ જગ્યાએ ભરાય છે? રાજગૃહ ખાતે ભરાય છે. તેના અધ્યક્ષ કોણ હોય છે? મહાકશ્યપ. લખેલું હોય તો એ લખવાનું જ છે ફરીથી નવેસરથી બધાએ. શાસનકાળ હર્યકવંશ રાજા હતા. હર્યક વંશના રાજા કોણ હતા? અજાતશત્રુ. કાર્યોમાં શું થાય છે? તો કે સુત્ત પિટકની રચના થાય છે. કોના દ્વારા? આનંદ દ્વારા. અને વિનય પિટકની રચના થાય છે ઉપાલી દ્વારા થાય છે. પહેલાં લખી લો, પછી ફરી આપણે એકવાર જોઈ લઈએ.
ચલો થઈ ગયું. જોઈએ હવે પહેલાં તો પ્રથમ સભા સમયગાળો કેટલો આવશે? ઈસવીસન પૂર્વે 483. ત્યારબાદ સ્થળ કયું આવશે? રાજગૃહ. અધ્યક્ષ કોણ આવશે? મહાકશ્યપ. રાજા કોણ આવશે? અજાતશત્રુ. વંશ કયો આવશે? હર્યક વંશ. કયા કામ થયા હતા? 2 પીટકની રચના થઈ હતી. એક આવશે સુત્ત પીટક. સુત્ત પીટકની રચના કોણે કરી હતી? આનંદે. ત્યારબાદ બીજા કયા પીટકની રચના થઈ છે? વિનય પીટક. વિનય પીટકની રચના કોણે કરેલી છે? ઉપાલી દ્વારા રચના થાય છે. ત્યારબાદ દ્વિતીય એટલે કે બીજી સંગતિ ભરાય છે. ઈસવીસન પૂર્વે 383ના સમયગાળામાં બીજી સંગતિ ભરાય છે. કઈ જગ્યાએ ભરાય છે? વૈશાલી ખાતે. કોણ હોય છે તેના અધ્યક્ષ? સભાકામી અથવા સભાકામીની કેટલીક જગ્યાએ લખેલું આવે છે. રાજા કોણ હોય છે? કાલાશોક. કયા વંશનું શાસન હોય છે? શિશુનાગ વંશના રાજા છે કાલાશોક. આમાં બૌદ્ધ સંઘના 2 ભાગ પડે છે. એક આવશે સ્થવિર અને બીજો આવશે મહાસંગિક. આ 2 ભાગ ખાલી યાદ રાખવાના. આ અંદરવાળું યાદ નહીં રાખો તો ચાલશે. એક છે વડીલોના આજ્ઞાકારી અને મહાન સમુદાયના સભ્યોની અંદર વહેંચવામાં આવ્યા હતા. 2 ભાગ પડ્યા. કયા કયા? સ્થવિર અને મહાસંગિક. ઓકે ડન. તમને યાદ ના રહે તો શું કરવાનું? પહેલાં સમયગાળો 4-4નો યાદ રાખવાનો, 4-4ના અધ્યક્ષ યાદ રાખવાના, 4-4ના સ્થળ યાદ રાખવાના. આવી રીતના યાદ રાખવાનું રહેશે જેથી કરી આવડી જાય. પહેલામાં અને ત્રીજામાં તો કે પહેલાંના ત્રીજાની અંદર ત્રિપિટકના જે અંગો છે એનું અને બીજા અને ચોથામાં જે ભાગ પડે છે તે. ઓકે પહેલામાં શુદ્ધ પીટક, વિનય પીટક. તો ત્રીજામાં એક જ પીટક બાકી રહે અભિધમ્મ પીટક, બીજામાં સ્થવિર અને મહાસંગિક અને ચોથામાં હિનયાન અને મહાયાન. આવી રીતના 1, 3, 2, 4 યાદ રાખશો એટલે આ કાર્યો તમને ઇઝીલી યાદ રહી જશે. ભૂલ શામાં પડે છે વધારે? અધ્યક્ષ યાદ રાખવામાં ભૂલ પડે છે. કોના અધ્યક્ષ ક્યાં જાય ખબર છે નહીં. ઓકે નામ એવા છે માટે ફરી વાર વાંચી લેવાનું. ચલો ત્રીજા નંબરમાં આવશે ઈસવીસન પૂર્વે 255ની સાલમાં પાટલીપુત્ર ખાતે થાય છે. આમાં મોગલીપુત્તિસ રાજા અશોક. વંશ પૂછે તો મૌર્ય વંશ. અને મોગલીપુત્તિસ દ્વારા અભિધમ્મ પીટકનું સંકલન કરવામાં આવે છે. એટલે કે 3 ભેગા થઈ છે અને એક ગ્રંથની રચના બને છે જેને આપણે ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. કેટલો ટાઈમ થયો?
ચલો થઈ ગયું. જોઈ લઈએ ચોથી સંગતિ. ઈસવીસનની પ્રથમ સદીની અંદર ચોથી સંગતિની શરૂઆત થાય છે. સ્થળ કયું આવશે? કુંડલ વન. અધ્યક્ષ કોણ આવશે? વસુમિત્ર. આમાં ઉપાધ્યક્ષ પણ છે. શું આવશે? અશ્વઘોષ. કયા રાજાના સમયમાં આ સંગતિ હતી? કનિષ્ક રાજાના સમયમાં. વંશ પૂછે તો કુષાણ વંશ. આ પણ યાદ રાખજો. વસુમિત્ર દ્વારા વિભાષા શાસ્ત્રનું સંકલન કરેલું છે. ઘણીવાર પરીક્ષામાં આવે છે કે નીચેનામાંથી કયો ગ્રંથ બૌદ્ધ ધર્મને લગતો નથી? તો ત્રિપિટક આવે તો પણ વિભાષા શાસ્ત્ર છે એ બધા ગ્રંથ કોના છે? બૌદ્ધ ધર્મને લગતા છે, માટે યાદ રાખજો. બે ભાગમાં વિભાજિત થાય છે, હીનયાન અને મહાયાન. આ બે ભાગમાં વિભાજિત થાય છે. ઓકે, તો ચાર સંગતિ ફરી એકવાર ઘરે જઈને વાંચી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી એનું એકવાર રિવિઝન કરી લઈશું. હવે બૌદ્ધ સંપ્રદાય મુખ્યત્વે બે ભાગ આવશે, હીનયાન અને મહાયાન. સ્થવિરવાદી અને મહાસંગિક કહેવામાં આવે છે. સૌ પ્રથમ આવશે મહાયાન. મહાયાન એટલે કે બહુમત. મહા એટલે મોટું અને યાન એટલે વાહક. ચતુર્બોધ સંગતિમાં એટલે કે ચોથી સંગતિની અંદર આ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યું, જે પહેલા કયા નામે ઓળખાતું હતું? મહાસંગિક અથવા તો મહાસાંસારિક તરીકે ઓળખવામાં આવતું હતું. જોઈએ એમાં મહાયાન સંપ્રદાયમાં બૌદ્ધ ધર્મના કેવા કઠોર નિયમોની જગ્યાએ, એટલે કે કઠોર પહેલાં જે હતા સંઘની અંદર રહેવું ને સંઘના નિયમોનું પાલન કરવું, એ બધાની જોડે જોડે થોડા સરળ પ્રકારમાં થઈ ગયા. એટલે કે સરળ અને લોકાભિમુખ નિયમોની શરૂઆત થઈ. લોકાભિમુખ એટલે કે લોકોને વળગી રહે એવા, લોકોનું ધ્યાન રાખે તેવા, જેમાં ભગવાન બુદ્ધને દિવ્ય આત્મા, ઈશ્વરનો અવતાર સમજી તેમની ભક્તિ અને પ્રાર્થના પર વિશેષ ભાર મૂકવામાં આવે. આપણા માટે આઈએમપી છે કે મહાયાન સંપ્રદાયની અંદર ભગવાન બુદ્ધને કેવા માનવામાં આવતા હતા? દિવ્ય આત્મા, ઈશ્વરનો અવતાર. મીન્સ કયા ભગવાનનો અવતાર છે? વિષ્ણુ ભગવાનનો અવતાર. તમે જોશો કે ભગવાન બુદ્ધની કેટલીક જગ્યાએ મૂર્તિ હશે તો પાછળ દિવ્ય ચક્ર બનાવેલું જોવા મળશે તમને. પાછળ એમની પાછળ આમ મૂર્તિ હોય ને, એની પાછળ આમ દિવ્ય પ્રકાશ પડતો હોય ને, એમ કે એ એક ભગવાન છે એવું માનવામાં આવે છે. તેમની ભક્તિ અને પ્રાર્થનામાં પણ વિશ્વાસ ધરાવતા હતા. ભગવાન બુદ્ધના મંદિરો અને તેમની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. તેમને ભેટ, મૂલ્યવાન પદાર્થો અર્પણ કરવાની પરંપરાની શરૂઆત કયા સંપ્રદાયમાં થાય છે? મહાયાન સંપ્રદાયની અંદર થાય છે. મહાયાન સંપ્રદાયની અંદર શું થાય છે? તો કે મંદિરો બને છે, એમની મૂર્તિઓ બને છે, જેમાં આપણે ભગવાનને અગરબત્તીને બધું ધરાવીએ ને, એમાં અમને પણ બધું ધરાવવાની પ્રથા શરૂ થાય છે. તેઓ આત્મા અને પુનઃજન્મમાં વિશ્વાસ કરે છે. કોણ કરે છે? મહાયાન સંપ્રદાયના લોકો. ભગવાન બુદ્ધ અને ત્યાર પછીના સાહિત્યને મહત્વ આપવામાં આવે છે. એમાં ભગવાન બુદ્ધનું સાહિત્ય એટલે કે ભગવાન બુદ્ધના જે લેખો, જે ઉપદેશો આપ્યા હોય તે, અને એના પછી એટલે કે તેમના શિષ્યો દ્વારા લખાયેલું સાહિત્ય પણ મહત્વ આપે છે. આ સંપ્રદાય મૂર્તિ પૂજામાં વિશ્વાસ રાખતો હતો, એટલે કે મૂર્તિઓમાં માનતો હતો. શરૂઆતમાં મૂર્તિઓમાં ભગવાનની ઉપસ્થિતિ સાંકેતિક માધ્યમો દ્વારા દર્શાવવામાં આવતી હતી. તમને ખબર જ છે કે ભગવાન બુદ્ધનું શું હોય છે? તેમના અવશેષો માટે સ્તૂપ. બરાબર, ભગવાન બુદ્ધના અવશેષો મીન્સ ભગવાન બુદ્ધનું અવસાન થાય છે ત્યારબાદ કેટલીક જગ્યાએ તેમના જ્યાં જ્યાં અવશેષો હોય એ બધાને સ્તૂપ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ એમને દફનાવવામાં આવ્યા હોય, કેટલીક જગ્યાએ એમનું કમંડળ હોય, કેટલીક જગ્યાએ એમના હાથમાં કંઈક રાખતા હોય તો એ વસ્તુ હોય. આ બધા અવશેષોને એક દાબડીની પેટીમાં મૂકી એના ઉપર જે ગોળાકાર બનાવવામાં આવે છે એને શું કહેવામાં આવે? સ્તૂપ કહેવામાં આવે છે. અંડાકાર રૂપે હોય છે એને સ્તૂપ કહેવામાં આવે છે. તો પહેલાં શું હતું? તો એવા સ્તૂપો જ બનાવતા. ત્યાં ભગવાનની કોઈ મૂર્તિ કે એવું કંઈ જોવા મળતું નહીં. એનું સ્થાન આગળ જતાં કોણ લે છે? તો કે ભગવાન બુદ્ધની મૂર્તિઓ લે છે. ભગવાન બુદ્ધની અલગ અલગ જગ્યાએ મૂર્તિઓ છે. સૌથી વધારે મૂર્તિઓ ભારત કરતાં વિદેશોની અંદર છે. વિદેશોમાં તમે જોશો બીજા કોઈ ભગવાન જોવા નહીં મળે. કયા ભગવાન જોવા મળશે? બુદ્ધ ભગવાન. એમાં સૌથી વધારે ચીન, ચાઇનાની અંદર ભગવાન બુદ્ધનું વધારે મહત્વ છે. તમને ખબર છે કે રાજા અશોક
સમ્રાટ અશોક પોતાના શિષ્યોને પોતાના સાથીદારોને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે વિદેશોમાં મોકલ્યા હતા અને ત્યાં વિદેશોમાં સૌથી વધારે બૌદ્ધ ધર્મનો પ્રચાર થાય છે. બુદ્ધની નિર્વાણ પ્રાપ્તિને પીપળાના વૃક્ષ તરીકે દર્શાવવામાં આવતી. આ મેં તમને કહ્યું છે. અત્યારે હાલ પણ એ કયા નામે ઓળખાય છે? બોધિ વૃક્ષ તરીકે ઓળખાય છે. બાદમાં બુદ્ધની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી. એટલે કે શ્રાવસ્તીની અંદર એમને સૌથી વધારે ઉપદેશો આપ્યા. જ્યાં છે એમને ઉપદેશો આપ્યા ત્યાં ત્યાં શું કરે? ભગવાન બુદ્ધનું મૂર્તિ બનાવી દે કે અહીંયા એમને આ કામ કર્યું છે. પીપળાનું વૃક્ષ હતું એટલે એને બોધિ વૃક્ષ નામ આપી દેવામાં આવ્યું કે અમને બોધિ ભગવાન બુદ્ધે અહીંયા શું આપ્યું છે? તપસ્યા કરી હતી ને ત્યાં એમને ઉપદેશ પણ આપ્યા છે. કુષાણ શાસકોના સમયમાં ગાંધાર તથા મથુરા અને ગુપ્ત શાસકોના સમયની અંદર જુઓ, કુષાણ શાસકોના સમયમાં ગાંધાર અને મથુરા શૈલી, કેવી શૈલી? ગાંધાર શૈલી અને મથુરા શૈલી અને ગુપ્ત શાસકોના સમય દરમિયાન બુદ્ધની હજારો મૂર્તિઓનું નિર્માણ થયું. આ ગાંધાર શૈલી, મથુરા શૈલી શું છે? તો આ ગાંધાર શૈલી અને મથુરા શૈલી એક મૂર્તિકલાની એક શૈલીઓ છે કે જેની અંદર ગાંધાર શૈલી અને મથુરા શૈલીનો સમાવેશ થાય છે. ગાંધાર શૈલીમાં શું હોય તો કે ભારતની સાથે સાથે ગ્રીક લોકો જે હતા એમની જે શૈલી છે એનો પણ સમાવેશ થાય છે. જ્યારે મથુરા શૈલીની અંદર સ્થાનિક બુદ્ધ દર્શાવવામાં આવે છે. એટલે કે બુદ્ધની જે મૂર્તિ હોય, કેટલીક બુદ્ધની મૂર્તિમાં બુદ્ધ ભગવાન ઊભેલા હોય, કેટલીક પદ્માસનની અંદર બેઠેલા હોય, કેટલાકમાં પાછળ પેલું આભા મંડળ જે મેં તમને કહ્યું કે ભગવાનનું એમ ચક્ર, સુદર્શન ચક્રમાં ને પાછળ પેલું બધા પ્રકાશ રેલાતો હોય એવી રીતના કેટલીક જગ્યાએ એમને આમ કરીને દર્શાવવામાં આવે. અહીંયા કંઈક દોરેલું હોય, બરાબર. કેટલીક જગ્યાએ ભગવાન બુદ્ધનું સ્માઇલ સાથેનું ચિહ્ન બતાવવામાં આવે. ભગવાન બુદ્ધ આમ સ્માઇલી આપતા અર્ધનિમિલિત આંખોની અંદર બેઠેલા છે મુદ્રાની અંદર, બરાબર. આ રીતની જે શૈલી હોય, જે મૂર્તિઓની શૈલી હોય એને બે પ્રકાર આપવામાં આવે છે, ગાંધાર શૈલી અને એક મથુરા શૈલી. એવી મૂર્તિઓની શરૂઆત થાય છે. પાલી ભાષાની સાથે સાથે સંસ્કૃત ભાષામાં સાહિત્ય લખવાની શરૂઆત થઈ. સૌથી વધારેમાં વધારે ભગવાન બુદ્ધનું મીન્સ બૌદ્ધ ભગવાનનું સાહિત્ય કઈ ભાષામાં રચાય છે? પાલી ભાષામાં રચાય છે. આગળ જતાં સંસ્કૃત ભાષામાં પણ તેનું પરિવર્તન થાય છે. સંસ્કૃતના મહાન સાહિત્યકારો અશ્વઘોષ છે, નાગાર્જુન છે, વસુમિત્ર દ્વારા આ બધા કયા ધર્મના છે? બૌદ્ધ ધર્મના છે. તેમણે સાહિત્ય રચ્યા હતા. તેથી હીનયાનની તુલનામાં મહાયાનનો ફેલાવો વધારે પ્રમાણમાં થાય છે. કેમ? તો કે ભગવાન બુદ્ધનું સાહિત્યની સાથે સાથે બીજા અન્ય લોકોએ પણ પોતાના સાહિત્ય રચ્યા છે માટે તેનો સમાવેશ કેવો થાય છે? વધારે પ્રમાણમાં થાય છે. ફરી એકવાર મહાયાન શું છે? તો કે પરિવર્તનવાદી એક વિચારધારા છે. પરિવર્તન છે, બ્રોડ કહેવાય, મોટું કહેવાય ને, એટલે મહાયાન સંપ્રદાય એ મોટો સંપ્રદાય છે જેમાં ભગવાન બુદ્ધની જોડે જોડે ભગવાન બુદ્ધને ઈશ્વરની અંદર દર્શાવવામાં આવ્યા છે. મૂર્તિઓ, ભેટ સ્વરૂપે એમને દર્શાવવામાં આવ્યા છે. ગાંધાર શૈલી, મથુરા શૈલી જેવી મૂર્તિ કળાનો પણ વિકાસ કરવામાં આવે છે. એમાં ભગવાન બુદ્ધના સ્તૂપોની જગ્યાએ, એટલે કે સ્તૂપો તો હતા જે સાંકેતિક ચિહ્નો તો હતા, પીપળાનું વૃક્ષ છે, બળદ છે, ઘોડો છે, આવા બધા ચિહ્નો તો હતા, પરંતુ એની સાથે સાથે મૂર્તિઓનો પણ વધારે પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળે છે. અને ભગવાન બુદ્ધના જે લેખો છે એની સાથે સાથે અશ્વઘોષ છે, નાગાર્જુન છે, વસુમિત્ર દ્વારા જે સાહિત્ય રચાયું એ સાહિત્ય પણ આગળ જતાં પ્રચલિત થાય છે. અને પાલી ભાષામાં જે ખાલી ને ખાલી ગ્રંથો લખવામાં આવતા હતા તે બીજી કઈ ભાષામાં લખવામાં આવે છે? સંસ્કૃત ભાષામાં લખવામાં આવે છે. હવે હીનયાન એટલે શું આવે? લઘુમત, નાનું. આમાં સ્થવિરવાદી હોય એને શું કહેવાય? હીનયાન. થેરવાદ સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે. આમાં વ્યક્તિ આ સંપ્રદાયના સિદ્ધાંતો અનુસાર દરેક વ્યક્તિ પોતાના પ્રયાસો દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. એટલે કે કર્મ કરો તો જ તમને મોક્ષ મળશે, બાકી મળશે નહીં. આવી વિચારધારા તે ધરાવે છે. હીનયાન સંપ્રદાય કેવો સંપ્રદાય છે? રૂઢિવાદી સંપ્રદાય છે જેમાં ભગવાન બુદ્ધના દર્શન અને સિદ્ધાંતોમાં જ વિશ્વાસ રાખે છે. તે જે ભગવાન બુદ્ધ કરે એ જ સાચું, બીજું કહે નહીં. એટલે કે બુદ્ધત્વ પ્રત્યેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે નહીં તેવી માન્યતા ધરાવે છે. એ એવું ધરાવે છે કે ભગવાન બુદ્ધ એક જ હતા, એટલે કે તમે કઠોર પરિશ્રમ કરો, કઠોર સંઘના સિદ્ધાંતોનું પાલન કરો તો જ તમને બુદ્ધ ધર્મનું પાલન કરવા
મળે તેવું તે માન્યતા ધરાવતા હતા. એટલે કે દરેક વ્યક્તિ બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકે નહીં. આમને ત્રિપિટક સિવાય કોઈ ધર્મને માન્યો નહીં, ખાલી ત્રિપિટકને જ માને. ત્રિપિટક એટલે કોણ કોણ આવશે? બરાબર, શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક એ ત્રણેયનું સંકલન જે થાય છે એને શું કહેવાય? ત્રિપિટક. શુદ્ધ પીટકની રચના કોણે કરી છે? આનંદે. વિનય પીટકની રચના કોણે કરી? ઉપાલી. અને અભિધમ્મ પીટકની રચના કોણે કરે છે? મોગલીપુત્તિસ દ્વારા એની રચના કરવામાં આવે છે અને તેનું સંકલન થાય છે અને ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ. આ ધર્મગ્રંથો કઈ ભાષામાં રચાયા? પાલી ભાષામાં. આમાં ફેલાવા માટે હીનયાનનો ફેલાવો ભારત કરતાં બીજા દેશો એટલે કે શ્રીલંકા છે, બર્મા છે, થાઈલેન્ડ છે, દક્ષિણ પૂર્વ એશિયા છે વગેરે દેશોમાં થયેલો જોવા મળે છે. હવે આનો જે પેટા ભાગ છે વજ્રયાન, જેને વીજળીનું વાહન કહેવામાં આવે, બૌદ્ધ ધર્મનો જ એક સંપ્રદાય છે જે બંગાળ અને બિહારની અંદર જોવા મળે છે. 11મી સદીની આસપાસ કેટલાક બૌદ્ધ સાધુઓ દ્વારા આ વ્રજયાનનો ફેલાવ તિબેટ ક્ષેત્રમાં કર્યો. એટલે કે તિબેટ ક્ષેત્રની અંદર બૌદ્ધ ધર્મની એક શાખા પ્રચલિત થાય છે. તેને શું નામ આપવામાં આવ્યું છે? વ્રજયાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું, વ્રજયાન કયા ધર્મ સાથે સંકળાયેલું છે? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે. હવે બૌદ્ધ ધર્મનો પ્રચાર. બૌદ્ધ ધર્મ સાદો અને સરળ હોવાથી અલગ અલગ લોકોની અંદર સરળ રીતે બધા સમજી શકે છે. પાલી ભાષા સરળ હતી. ત્યારબાદ બુદ્ધનું વ્યક્તિત્વ કેવું છે? કરુણામય છે, માટે લોકો એના તરફ આકર્ષાયા હતા. ત્યારબાદ સુસંગઠિત પ્રચાર વ્યવસ્થાને લીધે બૌદ્ધ ધર્મ વધારે ફેલાયો હતો. એટલે કે વિશ્વની અંદર તમને ખબર છે, મેં તમને આગળ કહ્યું તેમ કે જૈન ધર્મની અંદર કઠોર નિયમો હતા, જ્યારે બૌદ્ધ ધર્મની અંદર કઠોર નિયમો નહોતા, લાઇટ નિયમો હતા. માટે કેવું છે? એ વધારે પ્રમાણમાં ફેલાય છે. સંઘના સાધુ સાધ્વીએ ગુફા કે વિહારમાં રહીને ઉપાસના કરતા હતા. બુદ્ધ સંઘની અંદર મગધમાં એટલા બધા વિહારો સ્થપાયા કે જેથી કરી તેનું નામ શું પડી ગયું? બિહાર પડી ગયું હતું. વિહારો મીન્સ ગુફા કે વિહાર. નાની ગુફા હોય ત્યાં રહીને પૂજા આરાધના કરવી, કે જ્યાં ગાડી પોતે પૂજા આરાધના કરી શકે અથવા તો રહી શકે તેવું સ્થળ. જો પૂજા આરાધના કરે એને શું કહેવામાં આવે છે? ચૈત્ય. આ ખાસ યાદ રાખજો. જ્યાં ગાડી તે લોકો રહીને પૂજા આરાધના કરી શકે અને ચૈત્ય અને રહેવા માટેનું જે સ્થળ હોય એને શું કહેવાય? વિહાર તરીકે ઓળખાય છે. ઓકે, તો મગધને પોતાનો પ્રચાર કેન્દ્ર તેને બનાવ્યું. આ તમને યાદ છે માટે હું થોડું સ્પીડથી જવા દઉં છું. ખબર છે ને કે વધારે વિહારો હતા માટે વિહારનું નામ શું પડી ગયું? બિહાર પડી ગયું. મગધ, કૌશાંબી જેવા રાજ્યોએ બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપેલો છે. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 3જી સદીમાં કોણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો? અશોકે અપનાવ્યો. એને કઈ ઘટના કહેવામાં આવે છે? યુગ પ્રવર્તક ઘટના કહેવામાં આવે છે. અશોકે કયા યુદ્ધ બાદ બૌદ્ધ ધર્મ અપનાવ્યો? કલિંગનું યુદ્ધ. ઈસવીસન પૂર્વે 261ની સાલમાં કલિંગનું યુદ્ધ થાય છે, જેની અંદર રાજા જીતી તો જાય છે, પોતે અશોક જીતી તો જાય છે, પરંતુ અશોક છે એ એનો નરસંહાર જોઈને કલ્પી જાય છે કે આટલા બધા લોકોને, એક વિજય માટે મેં આટલા બધા લોકોને મારી નાખ્યા. ત્યાંથી જ પોતાનું મન પરિવર્તન થાય છે ને બૌદ્ધ ધર્મ અપનાવી લે છે અને ત્યારબાદ પોતે સારા સારા કામ કરે છે અને પોતે એનું પ્રાયશ્ચિત કરવા માટે દેશની અંદર સારા એવા કામ કરાવે છે અને વિદેશોમાં પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો કરાવે છે. માટે આને શું કહેવામાં આવે છે? યુગ પ્રવર્તક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અશોકે તેના સંતાનો, આ બહુ જ વાર પરીક્ષામાં આવે છે, મહેન્દ્ર અને સંઘમિત્રાને ક્યાં મોકલ્યા હતા? શ્રીલંકા મોકલ્યા હતા. પુત્રનું નામ શું આવે? મહેન્દ્ર. અને પુત્રીનું નામ શું આવે? સંઘમિત્રા. કઈ જગ્યાએ મોકલ્યા હતા? શ્રીલંકા ખાતે. કનિષ્કએ બૌદ્ધ ધર્મના પ્રયાસ માટે સંઘના ભિક્ષુઓને તિબેટ, સિક્કિમ, ચીન, જાપાન, બ્રહ્મદેશ અને સિયામ ખાતે મોકલેલા છે. ત્યારબાદ આ બધા સ્થળો છે જે કોના સાથે સંકળાયેલા છે? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. આ એકવાર જોઈ લેજો. મોસ્ટ એમપી કઈ વિદ્યાપીઠ? નાલંદા વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મનું એક મહત્વનું કેન્દ્ર છે જેને પાલ રાજાઓનું સંરક્ષણ મળેલું છે. ત્યારબાદ આવશે બિહારમાં કઈ વિદ્યાલય આવેલી છે? વિક્રમશિલા વિદ્યાલય. એ પણ બૌદ્ધ ધર્મનું એક કેન્દ્ર માનવામાં આવે છે.
ત્યારબાદ બૌદ્ધ શિલ્પ સ્થાપત્ય કળા, તો કે એમાં પણ બૌદ્ધના શિલ્પ સ્થાપત્યમાં શું આવે? સૌ પ્રથમ તો સ્તૂપ અને સ્તંભો આવે છે. બૌદ્ધ ધર્મ સ્તંભ, સ્તૂપના કોતરકામ તેમજ મૂર્તિઓના આધારે શિલ્પકળાની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના સ્તંભો મુખ્યત્વે સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવ્યા હતા. અશોક દ્વારા જે સ્તંભ બનાવવામાં આવે છે એની ઉપર શું આવે છે? અહીંયા એક ચિહ્ન મૂકવામાં આવે, તેમાં અશોક ચિહ્ન તમને ખબર છે વચ્ચે મૂકવામાં આવે, 4 સિંહોની આકૃતિવાળું. એ શું છે? સ્તંભ છે, જેને આપણે અશોક સ્તંભ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. ત્યારબાદ અલગ અલગ બીજા કે જેની ઉપર શું હોય? હાથીનું કોઈ ચિહ્ન હોય, ઘોડાનું ચિહ્ન હોય, અથવા તો ભગવાન બુદ્ધના જે ચિહ્નો હોય, કમળ છે, એવા આકારના એમને સ્તંભો બનાવેલા જોવા મળે છે. તો એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલા સ્તંભો પણ જોવા મળે છે. ત્યારબાદ સારનાથ, આ મેં તમને હમણાં કહ્યું એમ, સારનાથ ખાતે અશોકનો સ્તંભ આવેલો છે. તેમાં કેટલા સિંહોની આકૃતિ છે? 4 સ્ત્રીઓની આકૃતિ છે. અને સ્તંભમાં રહેલા ધર્મચક્રને ક્યાં સ્થાન મળેલું છે? ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન મળેલું છે. ત્યારબાદ શિલ્પકળા પર ગ્રીક શિલ્પ શૈલીની અસર જોવા મળે છે. આ મેં તમને આગળ કીધું. કેવી શૈલી? ગાંધાર શૈલીના નામે ઓળખાય. એની અંદર શિલ્પ શૈલી કહેવામાં આવે છે કે એની અંદર ગ્રીકનું પણ વધારે મહત્વ જોવા મળે છે, કે ગ્રીક ભાષા છે એટલે કે ગ્રીક લોકોની શૈલી છે એનો પણ ઉલ્લેખ થાય છે. ગાંધાર ક્ષેત્રની અંદર બૌદ્ધ શિલ્પકળાનો પણ ઉલ્લેખ થયેલો હોવાથી આ શૈલીને કયા નામે ઓળખાય છે? ગાંધાર શૈલી ઓળખાય છે. આના ઉપરાંત આવશે મથુરા ખાતે બનાવેલી શૈલી, અને શું કહેવાય? મથુરા શૈલી કહેવામાં આવે છે. આ મથુરા શૈલીની અંદર બુદ્ધની મૂર્તિઓની અંદર એક મૂર્તિ છે 2.5 મીટર ઊંચી મૂર્તિ. કઈ જગ્યાએ આવેલી છે? સુલતાનગંજ ખાતે. ત્યારબાદ બીજી એક બુદ્ધની તામ્ર મૂર્તિ પણ આવેલી છે. આ જે મૂર્તિ છે એ 2.5 મીટર અને 1 ટન વજનની કાંસાની મૂર્તિ આવેલી છે. એમ બુદ્ધની ઘણી બધી જગ્યાએ, એટલે કે સુલતાનગંજ ખાતે પણ એક મૂર્તિ આવેલી છે ભગવાન બુદ્ધની. એમ કરતાં મથુરા શૈલીની ઘણી બધી મૂર્તિઓ આવેલી છે. ઓકે, નેક્સ્ટ આવે છે બુદ્ધ સાહિત્ય. આ આપણે જોયું. કયું આવે? ત્રિપિટક. ત્રિપિટકના 3 ભાગ: વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ્મ પિટક. બરાબર. સુત્ત પિટકની રચના કોણે કરેલી છે? આનંદ. વિનય પિટકની રચના કોણે કરેલી છે? ઉપાલી. અને અભિધમ્મ પિટકની રચના કોણે કરેલી છે? મોગલીપુત્ર તીસ દ્વારા થયેલી છે. બહુ જ વાર પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાય. જુઓ, આગળ જે ચલાવ્યું એ બેઠા બેઠા સેન્ટેન્સો પૂછાય, માટે એને ક્યારેય ગોખવાની કોશિશ કરવાની નહીં, યાદ નહીં રહે, ખાલી વાંચી જવાના. 1 કે 2 વાર વાંચી જાવ એટલે તરત તમને ખબર પડી જાય આ બધું શામાં આવે છે? બૌદ્ધ ધર્મની અંદર આવે. જે ગોખવાનું છે એ મેં તમને કીધું, 4 સંગતિઓ ગોખવાની, આ બધું ગોખવાનું, કેમ કે આમાંથી બહુ જ વાર પરીક્ષામાં આવે છે. વિનય પિટકમાં શું આવે છે? સંઘને સંબંધિત નિયમિતનું સંકલન, એટલે કે સંઘ માટે બનાવેલા નિયમો કયા પિટકની અંદર આવે છે? વિનય પિટકની અંદર આવે. બરાબર. હમણાં હતું ને કે 15 વર્ષથી ઓછી વયની વ્યક્તિ હોય અને સંઘમાં પ્રવેશવું હોય તો કોની અનુમતિ જોવે? માતા પિતાની. મહિલાઓ આવે તો મહિલાઓને અલગ રહેવાનું સ્થાન હોય, પુરુષોનું સ્થાન અલગ હોય. કોઈ વ્યક્તિ નવું આવે અને શ્રમકનો દરજ્જો મળે, 10 વર્ષ પછી એને ભિક્ષુ બનાવવામાં આવે. આ બધું શું કહેવાય? સંઘના નિયમો કહેવાય. કે ભાઈ ખાટલા બાટલામાં સૂવાનું નહીં મળે, પથારીમાં સૂવું પડશે, સાદું ભોજન ખાવું પડશે. બરાબર. આ બધું શું હોય? સંઘના નિયમો હોય છે. તમે આવો એટલે પાલન કરવું પડે. બરાબર. દરેક જગ્યાના કોઈ નિયમો હોય ને, અહીંયા આવ્યા તો નિયમો હોય ને. બરાબર. ક્લાસની અંદર અવાજ કરાય નહીં, આ એક નિયમ કહેવાય. તો આવા બધા જે નિયમો હોય એ કઈ જગ્યાએ છે? વિનય પિટક ગ્રંથની અંદર આપેલા છે. આને સંઘનું બંધારણ પણ કહેવામાં આવે, જે 3 ભાગમાં વિભાજિત છે: શુદ્ધ, વિભક્ત, ખંડક અને પરિવાર. આ આપણે જાણકારી માટે છે, અત્યાર સુધી પરીક્ષામાં પૂછાયું નથી પણ યાદ રાખવાનું. ફરી એકવાર, શુદ્ધ, વિભક્ત, ખંડક અને પરિવાર. મોઢે શું કરવાનું છે? આ સંઘના નિયમોનું સંકલન શામાં આવે છે? વિનય પિટકમાં આવે છે. હવે આવશે શુદ્ધ પિટક. શુદ્ધ પિટકની અંદર શું આવે? તો કે જન સામાન્ય માટે આપેલા ઉપદેશો, બુદ્ધના જે ઉપદેશો એ બધા ક્યાં આવે? શુદ્ધ પિટકમાં
આવે. પેલું શું આવે? સંજ્ઞા નિયમોનો સંગ્રહ. વિનય પીટક બુદ્ધે આપેલા જે ઉપદેશો, બુદ્ધ અથવા એના પછી જે વ્યક્તિ આવ્યો હોય એને આપેલા, એના જે શિષ્ય હોય એ પછી આગળ બૌદ્ધ ધર્મને ચલાવે ને. અત્યારે હાલ પર બૌદ્ધ ધર્મ અસ્તિત્વમાં છે જ. તો એ બધા શા આવે? ઉપદેશો સુત્ત પિટકમાં આવે. એ 5 નિકાયોમાં વિભાજિત છે, જેમાં દિગ નિકાય, મજ્જિમ નિકાય, સંયુક્ત નિકાય, ખુદ્દક નિકાય અને તર નિકાય. આ બધા નિકાયો. આ પણ તમારી જાણકારી માટે છે, મોઢે આપણે આ કરવાનું છે. લાસ્ટ આવશે અભિધમ્મ પીટક. એમાં દાર્શનિક વિષયોનું વિશ્લેષણ આપેલું છે. આ પૂછાયેલું છે. દાર્શનિક વિષયોનું વિશ્લેષણ શામાં છે? અભિધમ્મ પીટકમાં આપેલું છે. ત્રિપિટક સંહિતામાં બુદ્ધના પ્રવચનોનો સાર છે, જે પાલી ભાષામાં છે, તે તમને ખબર જ છે. આ બધું આપણે જોયેલું છે એટલે ફરી જોતા નથી. દિગ નિકાયની અંદર વજ્જી સંઘ વિશેની માહિતી આપવામાં આવી છે. વજ્જી સંઘ એટલે કે જે તે ટાઈમે તમને ખબર જ છે કૌશલની રાજધાની. ઓકે, એ પ્રમાણે વજ્જી સંઘ એટલે કે એક શું કહેવાય ને, મહાજનપદ, એક મહાજનપદ છે, તેના વિશેની માહિતી આપવામાં આવી છે. મોટાભાગના ગ્રંથો પાલી ભાષામાં છે, ત્યારબાદ સંસ્કૃત ભાષામાં લખાયું. આ મેં તમને આગળ કીધું જ છે. ત્યારબાદ તેમના જન્મ વિશેની કેટલીક જાતક કથાઓ આપવામાં આવે છે. બુદ્ધની જાતક કથાઓ કોઈકને કોઈક ક્યાંક ને ક્યાંક વાંચી જ હશે. આમ્રપાલીની કથા વાંચી છે. આમ્રપાલી નામની વૈશાલીની એક મહાન ગણિકા હતી. ગણિકા મીન્સ વેશ્યા, કે જે લોકોનું મનોરંજન કરતી હતી. એના માટે દરેક રાજ્ય, એટલે કે વૈશાલી તો ઠીક, પણ વૈશાલીના બાજુવાળા રાજાઓ પણ એના માટે લડતા હતા. બરાબર. તો આ વૈશાલી નામની ગણિકા એ રાજાઓના દરબારમાં મનોરંજન કરતી હતી. એ ક્યારેય કોઈ જગ્યાએ જાય નહીં. ત્યારબાદ ગૌતમ બુદ્ધના પ્રભાવની અંદર આવે છે. ગૌતમ બુદ્ધના પ્રભાવમાંથી જોડે આવવાથી એ પોતે ગણિકાનું જીવન છોડીને ભગવાન બુદ્ધના શરણે થઈ જાય છે. બીજો એક હતો, એનું નામ અંગુલીમાન નામનો રાક્ષસ, જેને કહી શકાય કે જે પોતે શું કરતો હતો કે બધા લોકોની આંગળીઓ કાપી કાઢીને એ આંગળીઓનો હાર બનાવીને પહેરતો હતો. ગૌતમ બુદ્ધ એમને ઉપદેશ આપે છે કે જ્યાં ખાલી એક જ વસ્તુ, કે જ્યાં ઝાડનું પાંદડું તોડી લાય, એ ભાઈ ઝાડનું પાંદડું તોડી લાવે છે. પછી કે જ્યાં ફરીથી જઈને ત્યાં ચોંટાડીએ, કે ભગવાન શું વાત કરો છો, કે આ ઝાડનું પાંદડું તોડેલું પાછું ત્યાં ચોંટતું હશે, તો કે તું માણસોની આટલી બધી આંગળીઓ કાપી નાખે છે, એ ફરીથી ત્યાં ચોંટે છે ખરા? તો કે ના. પછી એનું મન પરિવર્તન થાય છે. ના, અંગુલીમાન નામનો રાક્ષસ છે એ પોતે ગૌતમ બુદ્ધનો શિષ્ય બની જાય છે. આમ ઘણી બધી જાતક કથાઓ ગૌતમ બુદ્ધની આપેલી છે. તમને ખબર જ છે, ગોળ વધારે પ્રમાણમાં ખાવો ન જોઈએ એવું બાળકને કહે છે ગૌતમ બુદ્ધ. એમ ઘણા બધા લોકોને. પછી એક સ્ત્રીની વાર્તા તમે સાંભળી હશે, એનો એકનો એક દીકરો નાનો હોય છે અને મૃત્યુ પામી જાય છે. રડતી રડતી આવે છે, ભગવાન મારા પુત્રને શું છે, જીવતો કરી નાખો. તો કે હા, જીવતો કરું, પણ એક જ મારી શરત, કે ગામમાં જઈ આવીને એક મુઠ્ઠી રાઈ લઈ આવી. કે બસ આટલી જ વાત? એક મુઠ્ઠી રાઈ લાવો, હું તાત્કાલિક ધોરણે લઈ આવું, પણ કે મારી એક શરત છે, જે ઘરના અંદર એનું કોઈ સ્વજન અવસાન ન પામ્યું હોય એવા ઘરથી રાય લઈ આવે. આખા ગામમાં તો શું 2-3 ગામ ફરી આવે છે, પણ ત્યાં એવું વ્યક્તિ નથી મળતું કે જેના ઘરે કોઈ સ્વજન અવસાન ન પામ્યું હોય. પછી એને ઉપદેશ આપે છે, એ આવે છે સ્ત્રી, કે એવું કોઈ મળ્યું નહીં. એટલે પછી ઉપદેશ આપે છે કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, માટે તમને એવું કોઈ જ વ્યક્તિ નહીં મળે કે જેના ઘરે કોઈ સ્વજન કોઈએ ન ગુમાવ્યું હોય. આમ ઘણી બધી જાતક કથાઓ આપેલી છે ભગવાન બુદ્ધની. ત્યારબાદ સાધુ સાધ્વીઓ દ્વારા થેરી ગાથા ઉર્મી કાવ્યોની રચના કરવામાં આવી છે. આ મેં તમને હમણાં સમજાવ્યું. એ બુદ્ધ વંશના નામના ગ્રંથમાં ગૌતમ બુદ્ધે પહેલાંના 24 બુદ્ધોના જીવનનું વર્ણન કરેલું છે. બુદ્ધ વંશ ગ્રંથ પણ બૌદ્ધ સાહિત્યનો, ખાલી ગ્રંથના નામ યાદ રાખવાના, બીજું કંઈ યાદ રાખવાનું નહીં. ત્યારબાદ એક યાદ રાખજો, આ બહુ જ વાર પરીક્ષામાં અઢળક વાર આવેલું છે. મિલિંદ પન્હો નામનો ગ્રંથ બૌદ્ધ ધર્મને લગતો ગ્રંથ છે, જેમાં મુખ્ય વિષય શું છે તો કે રાજા મિનેન્ડર અને બૌદ્ધના જે સંવાદો છે એ મિલિંદ પન્હો નામના ગ્રંથની અંદર આપેલા
છે. તો આ બહુ જ વાર આવેલું છે એટલે યાદ રાખજો. મિલિંદ પન્હો નામનો ગ્રંથ કયા ધર્મને લગતો છે? બૌદ્ધ ધર્મને લગતો છે. ત્યારબાદ મગધના રાજા અજાતશત્રુ અને બૌદ્ધના વચ્ચેના સંવાદનું વર્ણન પણ સુત્ત પિટકમાં છે. કનિષ્કના દરબારમાં વસુમિત્ર, નાગાર્જુન, અશ્વઘોષ જેવા લોકો હતા એ આપણે આગળ જોયું છે. ત્યારબાદ એનું એ જ આવ્યું, આ વાળું યાદ રાખજો. શ્રીલંકામાંથી દીપવંશ અને મહાવંશ આ પણ આવેલો છે પ્રશ્ન. બૌદ્ધ ધર્મના બે મહાન ગ્રંથ દીપવંશ અને મહાવંશ ક્યાંથી મળેલું છે? શ્રીલંકામાંથી મળેલું છે. બુદ્ધના જીવન ઉપર રચેલું કાવ્ય બુદ્ધ રચિત, તેની રચના કોણે કરેલી છે? અશ્વઘોષે કરેલી છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મની બીજી બે કૃતિ છે કઝાર અને તંજર, તિબ્બતમાંથી મળેલી છે. ક્યાંથી મળેલી છે? તિબ્બત ખાતેથી મળેલી છે. ત્યારબાદ બીજો એક ગ્રંથ છે પરિપૂર્ણમિતા. તમારે આમાંથી ખાલી ને ખાલી ગ્રંથો બાયફર્ગેટ કરવાના. તમે અમુક ટાઈમે મને પૂછતા હોય ને કે બેન આટલી મોટી પીડીએફમાંથી શું વાંચવાનું, તો તમારે આ બધા ગ્રંથો છે. થેરીગાથા ગ્રંથ કીધો મેં તમને, કઝાર તંજર કીધો, દીપવંશ મહાવંશ કીધો, આ પરિપૂર્ણમિતા કીધો, મિલિંદ પન્હો કીધો. બરાબર, આ જે બધા ગ્રંથ છે એ બધા તમારે બાયફર્ગેટ કરવાના. આ બધા ગ્રંથો કયા ધર્મને લગતા છે? બૌદ્ધ ધર્મને લગતા છે. દીપવંશ મહાવંશ ક્યાંથી મળ્યો? શ્રીલંકામાંથી. મિલિંદ પન્હોમાં શું છે? તો કે મિનાન્ડર અને બૌદ્ધનો સંવાદ આપેલો છે. આવી રીતના તમારે બાયફર્ગેટ કરવાના, શોર્ટમાં એનું લિસ્ટ બનાવવાનું. પછી બધી પીડીએફો વાંચવા લખવા બધું નહીં બેસી જવાનું કે લાવો બેને તો કીધું ને લખો એટલે દે દનાદન લખ જ કરીએ. ના, એવું નહીં. આનું બાયફર્ગેટ કરવાનું. ઓકે. ગાંધાર શૈલી, મથુરા શૈલી શું છે? તો કે મૂર્તિકળાની એક શૈલી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ગાંધાર શૈલી, મથુરા શૈલી શું છે? તો તમને ખબર પડે કે હા મેડમે કીધું તો ભગવાન બુદ્ધની મૂર્તિઓને લગતી આવી શૈલી છે. શિલ્પ સ્થાપત્ય શૈલી છે. એમાં ભગવાન બુદ્ધને અલગ અલગ રૂપો એમાં દર્શાવવામાં આવે. આવું યાદ રહેવું જોઈએ. બરાબર, અને એ પ્રકારે તમારે લખવાનું છે. પછી બેઠી કોપી પેસ્ટ નહીં કરવાની કે લાવો મેડમે કીધું ને લખી કાઢીએ. પછી કે બેન આ તો યાદ નહીં રહેતું. ના જ રહે ને, પણ તમે કંઈક તો નવું કરવું પડે. હવે હું તમને ખાલી ને ખાલી પરિપૂર્ણમિતા લખી કાઢું અહીંયા બોર્ડમાં, સ્લાઇડમાં, અને સમજાવી દઉં બધું. પછી ફરી તમે ઘેર જઈને પરિપૂર્ણમિતા વાંચો, તમને યાદ આવે કે આ શું હતું. પણ મેં લખેલું હોય તમે એમાંથી બાયફર્ગેટ કરો તમને યાદ આવે ને કે હા આ કોઈ ગ્રંથ જેવું કંઈક છે. બરાબર, માટે હું આ બધું લખું છું ને તમારે આ રીતના બાયફર્ગેટ કરવાનું. ચલો, બૌદ્ધ ધર્મ સમાનંદ ફલાસુત્ત આ દક્ષિણનો છે, જેમાં ગૌતમ બુદ્ધ અને અજાતશત્રુની મુલાકાતનું વર્ણન આપેલું છે. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના છે કે જેની અંદર ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતના 13 જેટલા પ્રવાસન સ્થળોને બુદ્ધિસ્ટ સર્કિટ તરીકે વિકસાવવામાં આવ્યા છે. 13 જેટલા સ્થળો છે તેને શું કીધું છે? વિકસાવવામાં આવ્યા છે. કઈ યોજના છે? સ્વદેશ દર્શન યોજના છે. આ યોજના અત્યારે ચાલુ છે અને તેનો વિકાસ કરવા ગુજરાત દ્વારા ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેડરેશન સાથે કરાર કરવામાં આવેલા છે. ભારતના બૌદ્ધ સ્થાપત્ય, અહીંયા આપણે આજનો લેક્ચર સ્ટોપ રાખીએ છીએ. ભારતના અને ગુજરાતના જે સ્થાપત્ય છે આ છે એ હિસ્ટ્રી તો ઠીક પણ સાંસ્કૃતિક વારસાને લખવું છે. બરાબર, પછી કહેતાના શિલ્પ અને સ્થાપત્યમાં શું વાંચવું, તો આ જે સ્થળો હું ચલાવીશ એ તમારે શિલ્પ અને સ્થાપત્યમાં વાંચવાના રહેશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ છીએ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બૌદ્ધ ધર્મને આપણે કન્ટિન્યુ કરીએ. કાલે એટલેથી અટક્યા હતા ભારતના બૌદ્ધ સ્થાપત્ય. સૌ પ્રથમ સ્થાપત્ય છે કારેલીની ગુફા. હા, કારેલીની ગુફા ક્યાં આવેલી છે? તો કે મહારાષ્ટ્રના લોનાવાલા નજીક કારેલી ખાતે એટલે કે કારેલી નામના સ્થળે આ ગુફા આવેલી છે. ત્યાં બૌદ્ધ ધર્મના એક ચૈત્ય છે અને 3 વિહાર છે. ચૈત્ય એટલે પૂજા સ્થાન અને વિહાર એટલે રહેણાંક માટેનું સ્થળ. રહેણાંક માટેનું સ્થળ એ આવેલો છે. નેક્સ્ટ આવશે નાસિક ચૈત્ય.
બીજા નામે ઓળખાય છે પાંડુલેનીની ગુફા અથવા તો પાંડલેની ગુફા. હીનયાન સાથે સંકળાયેલી છે અને સાતવાહન સમયગાળા સાથે સંકળાયેલી છે, એટલે કે સાતવાહન વંશના રાજાઓ સાથે આ ગુફા સંકળાયેલી છે. કઈ ગુફા છે? પાંડુલેનીની ગુફા. અને ચૈત્ય પૂછે તો કયું આવશે? નાસિક ચૈત્ય. નાસિક ખાતે આવેલી છે માટે નાસિક ચૈત્ય. નેક્સ્ટ આવશે ભાજા ચૈત્ય. એ પણ મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે આવેલી છે. કઈ કોના સાથે, કયા ધર્મ સાથે સંકળાયેલી છે? હીનયાન સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ આવશે વિતાલ ખોરા ચૈત્ય. આ પણ મહારાષ્ટ્ર ખાતે આવેલી. તમારે શું કરવાનું? જે મહારાષ્ટ્ર ખાતે આવેલી ગુફા છે એનું એક લિસ્ટ બનાવી દેવાનું કે આ બધી ગુફા ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર ખાતે આવેલી છે. ટોટલ 14 ગુફા છે, જે પણ પ્રાચીન બૌદ્ધ સ્થળ છે અહીંયા. નેક્સ્ટ અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર ખાતે આવેલી છે. આ છે અજંતાની ગુફાઓ, જેની અંદર અલગ અલગ પ્રતિકૃતિઓ આપેલી છે. આ બધા ચિત્રો એના ઉપર જોવા મળે છે. તમને ગૌતમ બુદ્ધના પણ ચિત્રો ત્યાં જોવા મળે છે અને સ્તંભ આકારની રેલિંગો પણ ત્યાં જોવા મળે છે. કઈ ગુફા? અજંતાની ગુફા મહારાષ્ટ્રના વાગુર નદીના કિનારે આવેલી છે. આ પ્રશ્ન પૂછેલો છે. કઈ નદીના કિનારે? વાગુર. અહીંયા વાદુર લખ્યું છે પણ પરીક્ષામાં વાગુર નદી અથવા તો વાગેર નદી કોઈ પણ આવે એ સાચું છે. કેટલીક જગ્યાએ વાગેર પણ લખાય છે, કેટલીક જગ્યાએ વાગુર પણ લખાય છે. ટોટલ કેટલી ગુફાઓ છે? 29 ગુફાઓ આવેલી છે. આ ગુફાઓનો ઉલ્લેખ ચીનના પ્રવાસી હ્યુએન સાંગે ગ્રંથ લખ્યો તેમાં કરેલો છે. તેમનો ગ્રંથ કયો છે? સિયુકી હ્યુએન સાંગ આવે. એટલે હ્યુએન સાંગ કોના સમયગાળામાં આવે? તો ભારતમાં. ભૂલી ગયા, સરસ. હ્યુએન સાંગ ભારતમાં કયા રાજાના સમયમાં આવ્યો હતો? સરસ. હર્ષવર્ધનના સમયમાં આવે છે ભારતમાં. ઓકે. અને ગુજરાતમાં કયા વંશના સમયમાં આવે છે? મૈત્રક વંશના સમયની અંદર આવે છે. કયા રાજા હોય છે ત્યારે? ધ્રુવસેન. ધ્રુવસેન બીજો કે પહેલો? બીજાના સમયની અંદર એ આવે છે. ફરી એકવાર અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર. કઈ નદીના કિનારે? વાગોર નદીના કિનારે. કેટલી ગુફાઓ છે ટોટલ? 29 ગુફાઓ છે. આ ગુફાઓનો ઉલ્લેખ ચીની પ્રવાસી યાત્રી હ્યુએન સાંગે તેના પુસ્તક, શું નામ છે એનું? સિયુકીમાં કરવામાં આવ્યો છે. નેક્સ્ટ આવશે ઇલોરાની ગુફા. કઈ જગ્યાએ આવેલી છે? મહારાષ્ટ્ર ખાતે આવેલી છે. ઇલોરાની ગુફાની અંદર ફેમસ એક મંદિર છે જેને કૈલાસ મંદિર કહેવામાં આવે છે. બરાબર. અને ઇલોરાની ગુફાઓ કઈ ચલણી નોટ ઉપર જોવા મળે છે? 20 રૂપિયાની ચલણી નોટ ઉપર આપણને ઇલોરાની ગુફાઓ જોવા મળે છે. ઇલોરાની ગુફાનું બીજું નામ છે વેરુલાલેની ગુફાઓ. આ પણ મહારાષ્ટ્ર ખાતે આવેલી છે, જે 5મી થી 15મી સદીની અંદર નિર્માણ પામેલી હોવાનું માનવામાં આવે છે. ઇલોરાની ગુફાઓ એટલા માટે મોસ્ટ આઈએમપી છે, બહુ જ વાર પરીક્ષામાં આવે છે. ઇલોરાની ગુફામાં કયા કયા ધર્મના અવશેષો જોવા મળે છે? તો કે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની 3 ધર્મની ગુફાઓ અહીંયા જોવા મળે છે. તેમાં કૈલાસ મંદિર આવેલું છે, એની સાથે સાથે વિશ્વકર્મા ગુફા આવેલી છે, રાવણની ખાડી આવેલી છે, દશાવતાર ગુફાઓ આવેલી છે. આ બધું શામાં જોવા મળે છે? ઇલોરાની ગુફામાં જોવા મળે છે. ફરી એકવાર શું જોવા મળે છે? કૈલાસ મંદિર, ત્યારબાદ વિશ્વકર્મા ગુફા, રાવણની ખાડી અને દશાવતારની ગુફા જોવા મળે છે. 20 રૂપિયાની ચલણી નોટ ઉપર ઇલોરાની ગુફાનું ચિત્ર છે. ત્યારબાદ ઇન્દ્ર સભા અને જગન્નાથ સભા, આ બંને કેવી ગુફાઓ છે? જૈન ગુફાઓ જોવા મળે છે.
અહીંયા મોસ્ટ આઈએમપી એ જ છે, હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણ ધર્મની ગુફાઓ અહીંયા જોવા મળે છે. ઓપ્શનમાં ઈસાઈ ધર્મ આપ્યો હોય, લખ્યું હોય નીચેનામાંથી કયા ધર્મની ગુફા જોવા મળતી નથી, તો આપણે ઈસાઈ ધર્મ ટીક કરવાનો. અથવા તો એવું લખ્યું હોય કે નીચેનામાંથી વિધાનો ચકાસો, જૈન, બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ આપેલું હોય, લખ્યું હોય 1 સાચું, 1 2 સાચું, 1 2 3 સાચા, આપેલ બધા સાચા, તો પણ તમે એવી રીતના ટીક કરી શકો છો. આવા પ્રશ્ન 2 થી 3 પૂછાયેલા છે. હવે આવશે એલિફન્ટાની ગુફા. એલિફન્ટાની ગુફા પણ મહારાષ્ટ્ર ખાતે જ આવેલી છે. અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ એવું એને કહેવામાં આવે છે. આ છે એલિફન્ટાની ગુફા. મુંબઈના એલિફન્ટા ટાપુ પર આવેલી છે. આ ટોટલ 7 ગુફાઓ છે. આમાં શિવની ત્રિમૂર્તિ પ્રખ્યાત છે. એલિફન્ટાની ગુફામાં શાની મૂર્તિ આવેલી છે? શિવની ત્રિમૂર્તિ આમાં આવેલી છે. નેક્સ્ટ, લોમાસ ઋષિની ગુફા બિહાર ખાતે સંકળાયેલ છે, જે મૌર્ય કાળમાં બનેલ છે. લોમાસ ઋષિની ગુફા એને લોમાસની ઝૂંપડી એવા તરીકે પણ ઓળખાય છે, જે બિહાર ખાતે આવેલી છે. અને કયા ધર્મ સાથે સંકળાયેલ છે? કયા કાળ સાથે સંકળાયેલ છે? મૌર્ય કાળ. અને ધર્મ પૂછે તો કયો આવશે? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. કેવી ગુફા? લોમાસ ઋષિની ગુફા. ત્યારબાદ આવશે ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ. કઈ જગ્યાએ આવેલી છે? ઓડિશા ખાતે આવેલી છે. ઉદયગીરી અને ખંડગીરીની ગુફાની અંદર કયા કયા ગુફા ચિત્રો આવશે? એક હાથી ગુફા. ત્યારબાદ આવશે ગણેશ ગુફાના શિલ્પો માટે જાણીતી છે. ઉદયગીરી અને ખંડગીરી હાથી ગુફા અને ગણેશ ગુફાના શિલ્પો માટે જાણીતી છે. નેક્સ્ટ, સાંચીનો સ્તૂપ કઈ જગ્યાએ આવેલો છે? મધ્યપ્રદેશ ખાતે આવેલો છે. અહીંયા સ્તૂપના દરેક અવશેષો તમને મસ્ત મજાના જોવા મળે છે. અહીંયા જો આ જે પ્રવેશ દ્વાર છે ને, આવા પ્રવેશ દ્વાર 4 બાજુ તમે જોવા મળશે. એક આ બાજુ, એક પાછળની બાજુ, એક આ બાજુ દેખાય છે, પછી પેલી બાજુ હશે ને પછી પેલી બાજુ હશે. એમ 4 બાજુના 4 ભાગ પણ જોવા મળશે. અહીંયા જો આ બધા, અને શું કહેવાય? મેગી, જે ફરવા માટેનો રસ્તો છે. આ અંડાકાર છે અને સ્તૂપ કહેવામાં આવે છે. ઉપર આવે અને શું કહેવાય? હર્મિકા કહેવામાં આવે છે. બરાબર? આ સ્તૂપના બધા ભાગો છે. અહીંયા કેટલા રૂપિયાની નોટ ઉપર સાંચીનો સ્તૂપ જોવા મળે છે? 200 રૂપિયાની નોટ ઉપર આપણને સાંચીનો સ્તૂપ જોવા મળે છે. સાંચીનો સ્તૂપ કઈ જગ્યાએ આવેલો છે? મધ્યપ્રદેશ ખાતે આવેલો છે. મધ્યપ્રદેશ ખાતે આવેલો છે. સમ્રાટ અશોકા દ્વારા બનાવવામાં આવેલ છે. શૃંગ વંશના શાસક દરમિયાન સંપૂર્ણ તેની પુનઃરચના થઈ હતી. શૃંગ વંશ દરમિયાન તેમની પુનઃરચના થઈ હતી. કયો સ્તૂપ આવશે? સાંચીનો સ્તૂપ કઈ જગ્યાએ આવેલો છે? મધ્યપ્રદેશ ખાતે આવેલો છે. હવે આવશે ધમેકનો સ્તૂપ. ધમેકનો સ્તૂપ કેવો સ્તૂપ આવશે? ધમેક, સારનાથ ખાતે જે સ્તૂપ આવેલો છે ને, એનું નામ છે આ ધમેકનો સ્તૂપ. આપણા માટે આઈએમપી છે. કઈ જગ્યાએ છે? સારનાથ ખાતે આવેલો છે. હવે સારનાથ કઈ જગ્યાએ છે? હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ પણ અશોક દ્વારા બનાવવામાં આવેલ છે. મોટા ભાગના સ્તૂપ છે, સ્તંભ છે, આ બધું કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવ્યું હતું. આનું નિર્માણ કયા કાળની અંદર થાય છે? ગુપ્ત કાળની અંદર આનું નિર્માણ થાય છે. નેક્સ્ટ આવશે બરહુતનો સ્તૂપ. કઈ જગ્યાએ છે? મધ્યપ્રદેશ. અમરાવતીનો સ્તૂપ કઈ જગ્યાએ છે? આંધ્રપ્રદેશ ખાતે આવેલો છે. બરહુતનો સ્તૂપ ક્યાં છે? મધ્યપ્રદેશ. અમરાવતીનો સ્તૂપ પૂછાય તો ક્યાં આવે? આંધ્રપ્રદેશ ખાતે આવેલો છે. હવે આવશે ગુજરાતના બૌદ્ધ સ્થાપત્ય. ઘણી બધી વાર પરીક્ષામાં બૌદ્ધ સ્થાપત્યમાંથી પ્રશ્નો પૂછાય છે. પહેલા આવશે તારંગા, મહેસાણા. કેટલા મંદિરો આવેલા છે તારંગા ખાતે? કેટલા જૈન મંદિરો આવેલા છે તારંગા ખાતે? જૈન મંદિરો આવેલા છે ને? બોલો.
આ તારંગા છે, તારંગાની અંદર જૈન અને બૌદ્ધ બંને ધર્મનું આવે. સૌ પ્રથમ બૌદ્ધ તારાદેવી છે એની મૂર્તિ ત્યાં જોવા મળતી હતી અને ત્યારબાદ આવે છે જૈન મંદિરોમાં પણ વિભાજિત થાય છે, માટે જૈન અને બૌદ્ધ બધું ત્યાં આવે છે. બરાબર. તારંગા હિલ્સ ઉપર. તારંગા હિલ્સ છે ક્યાં આવેલી છે? મહેસાણા ખાતે આવેલી છે. ત્યાં બીજું કયું છે? જોગીડાની ગુફાઓ આવેલી છે. રાજા વેણી વત્સરાજ દ્વારા બનાવેલ બૌદ્ધ દેવી તારાનું મંદિર આવેલું છે અને આ તારાના મંદિર ઉપરથી તારંગાની ટેકરીઓ તેવું નામ પાડવામાં આવ્યું છે. આ જ બૌદ્ધ જે મંદિર છે એ બૌદ્ધ મંદિરને સમયાંતરે જૈન મંદિરોમાં પણ કરવામાં આવેલું છે, એટલે જૈન મંદિરો પણ ત્યાં આવેલા છે. માટે મેં તમને પૂછ્યો પ્રશ્ન કે કેટલા જૈન મંદિરો પણ ત્યાં છે. ઓકે, ડન. તારંગા હિલ્સની અંદર કેવી ગુફા છે? જોગીડાની ગુફા, યાદ રાખજો, બહુ જ પૂછાય છે. ત્યારબાદ તારાદેવીનું બૌદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? વેણી વત્સરાજ નામના રાજાએ બનાવ્યું હતું. તારાદેવી કયા ધર્મ સાથે સંકળાયેલ છે? વજ્રયાન સાથે સંકળાયેલ છે કે વ્રજયાન સાથે સંકળાયેલ છે. સોલંકી રાજા કુમારપાળ દ્વારા અજીતનાથનું મંદિર ત્યાં બનાવવામાં આવે છે. ઓકે, કયા રાજા હતા? કુમારપાળ. કયા ભગવાનનું મંદિર બનાવે છે? અજીતનાથ. કયા સંપ્રદાય સાથે સંકળાયેલા છે? જૈન ધર્મ સાથે સંકળાયેલા છે અજીતનાથ. એટલા માટે કહેવાય છે કે જૈન અને બૌદ્ધ ધર્મનો સમન્વય થયેલો છે તારંગા હિલ્સ ઉપર. અને તારંગા ખાતે કયું વન આવેલું છે? તારંગા વન આવેલું છે. સાંસ્કૃતિક વન છે તારંગા વન. આપણે પરીક્ષામાં આગળ બહુ વાર પ્રશ્ન પૂછાયા છે કે કયું મંદિર ક્યાં આવેલું છે, કયું વન ક્યાં આવેલું છે. હવે આવશે ખાપરા કોડિયાની ગુફા. જુઓ, આ છે ગુફા, ખાપરા કોડિયાની ગુફા. કઈ જગ્યાએ આવેલી છે? ઉપરકોટ, જુનાગઢ ખાતે આવેલી છે. કઈ ગુફા? ખાપરા કોડિયાની ગુફા. નેક્સ્ટ આવશે બાબા પ્યારાની ગુફા. આ છે બાબા પ્યારાની ગુફા. ઘરે જઈને જોવાનું તમારે. કઈ જગ્યાએ આવેલી છે? ગિરનાર, જુનાગઢ ખાતે આવેલી છે. ગિરનાર જુનાગઢ ખાતે આવેલી છે. ઇટાવા ખાતે મહારાજ રુદ્રસેન વિહાર આવેલું છે. કઈ જગ્યાએ? ઇટાવા ખાતે મહારાજ રુદ્રસેન વિહાર આવેલું છે. ત્યારબાદ આવશે બોરિયાની ખીણ પાસે. કેવી ખીણ છે? બોરિયાની ખીણ પાસે બાબા પ્યારાની ગુફા આવેલી છે, જેનું નિર્માણ કોણે કરેલું છે? રુદ્રસિંહ પ્રથમ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું છે. કયા રાજા દ્વારા? રુદ્રસિંહ પ્રથમ, શૃંગવંશના રાજા હતા, એમના દ્વારા આ નિર્માણ પામેલું છે. નેક્સ્ટ આવશે ખંભાલીડાની ગુફા. બહુ જ વાર પરીક્ષામાં આના પ્રશ્નો આવી ગયેલા છે કે ખંભાલીડાની ગુફા ક્યાં આવેલી છે? જોડકાઓમાં પણ પૂછાય છે. ક્યાં આવેલી છે? ગોંડલ, રાજકોટ ખાતે આવેલી છે, જેમાં બોધિસત્વ પદ્મપાણી અને વ્રજપાણીની મૂર્તિ આવેલી છે. બોધિસત્વ પદ્મપાણી આ ભગવાન બુદ્ધની જ એક મૂર્તિ છે અને વ્રજપાણીની પણ મૂર્તિ આવેલી છે. કઈ જગ્યાએ? ગોંડલ, રાજકોટ. કઈ ગુફાઓ? ખંભાલીડાની ગુફા. હવે આવશે ઢાંકની ગુફા. કઈ જગ્યાએ છે? ઉપલેટા, રાજકોટ ખાતે આવેલી છે. ડાંક ગામ ખાતે આવેલી છે. કઈ ગુફા? ડાંકની ગુફા. નેક્સ્ટ સાણા વાંકિયાની ગુફા. જોઈએ ક્યાં આવેલી છે? ગીર સોમનાથ ખાતે આવેલી છે. કયા તાલુકામાં આવેલી છે? ઉના તાલુકાની અંદર આવેલી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સાણા વાંકિયાની ગુફા ક્યાં આવેલી છે? ઓપ્શનની અંદર ગીર સોમનાથ લખેલું ના હોય, ખાલી ઉના લખેલું હોય તો આપણે શું ટીક કરીને આવવાનું? ઉના. કઈ ગુફા છે? સાણા વાંકિયાની ગુફા. હવે આવશે કડિયા ડુંગરની ગુફા. કઈ જગ્યાએ છે? ભરૂચ ખાતે આવેલી છે. નેક્સ્ટ છે ભીમોરાની ગુફા. કઈ જગ્યાએ છે? સુરેન્દ્રનગર.
ઝીંઝુરી ઝેરની ગુફા કઈ જગ્યાએ છે? જામનગર. કડિયા ડુંગરની ગુફા આવી ગયું કઈ જગ્યાએ? ભરૂચ. ત્યાં બીજી એક ગુફા આવેલી છે કઈ? પાંડવની ગુફા પણ આવેલી છે કઈ જગ્યાએ? ભરૂચ ખાતે જ આવેલી છે. હવે આવશે એભલ મંડપ. એભલ મંડપ ક્યાં છે? તળાજા ખાતે આવેલું છે. એભલ મંડળ ભાવનગર તળાજા ખાતે. આ પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. કઈ જગ્યાએ છે? ભાવનગર તળાજા ખાતે. હવે આવશે નેક્સ્ટ સિયોલની ગુફા કઈ જગ્યાએ? લખપત કચ્છ ખાતે આવેલી છે. અહીંયા આપણે બૌદ્ધ ધર્મના જે ગુજરાતના સ્થાપત્ય અને ભારતના સ્થાપત્ય પૂરો કરીએ છીએ. અહીંયા આપણે બૌદ્ધ ધર્મ પૂર્ણ થાય છે અને નવો ધર્મ હવે સ્ટાર્ટ થશે. કયો ધર્મ? જૈન ધર્મ.